હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક પર્યાવરણ એન્વાયરમેન્ટ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 4 લેક્ચર જોઈ ગયા. એમાં છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે કંઈક વાત કરી હતી ગ્લોબલ વોર્મિંગની, ગ્રીનહાઉસ અસરની, ગ્રીનહાઉસ ગેસીસની. સાથે સાથે લાસ્ટ લેક્ચરમાં આપણે જળવાયુ પરિવર્તન શું છે, જળવાયુ પરિવર્તન થાય છે કેમ થાય છે અને થાય છે તો એના શું પરિણામ આવે છે અને આના ઉપાયોની વાત કરી હતી, જે થોડા ઘણા હતા. જેની અંદર આપણે સમજી ગયા હતા કે ભાઈ CO2 છે, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરવાથી ક્યાંક ને ક્યાંક પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે ઘણા બધા પરિણામો આવે છે, જેમ કે ગ્લેશિયર છે એ પીગળી રહ્યું છે, સમુદ્રનું સ્તર છે એ ઊંચે જઈ રહ્યું છે, જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ પડી રહ્યો છે અને જ્યાં પડતો હતો ત્યાં ઓછો થઈ ગયો છે, ચક્રવાત અને ભૂકંપ છે એનું પ્રમાણ વધી રહ્યું છે. ઘણા બધા કારણો, માનવ સર્જિત અને કુદરતી કારણો આપણે જોઈ ગયા હતા. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક શબ્દ કીધો હતો, સમુદ્ર એસિડીકરણ, એટલે કે ઓશિયન એસિડિફિકેશન. મેં કીધું હતું કે એના ઉપર આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવીશું, કારણ કે મનુષ્ય CO2 નું ઉત્સર્જન કરીને પૃથ્વીમાં પણ જમીનમાં તો નુકસાન કરે છે, સાથે સાથે પોતાનું તો નુકસાન કરે છે, સાથે સાથે જે સમુદ્રની અંદર, પાણીની અંદર જે જીવો રહે છે એમનું પણ નુકસાન કરે છે, જે આજના લેક્ચરની અંદર આપણે સમજીશું. કે ભાઈ તમને એવું થતું હશે કે ભાઈ CO2 નું ઉત્સર્જન કરવાથી ખાલી પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે, જેના કારણે ઓશિયનના સ્તરની અંદર વધારો થાય છે, ગ્લેશિયર પીગળે છે, અમુક ચક્રવાત છે એ વધી રહ્યા છે, જ્યાં વરસાદ નથી પડતો ત્યાં વરસાદ આવે છે અને બીજા અલગ અલગ કારણો. પરંતુ એનાથી એક બીજો ગંભીર મુદ્દો જે આજના લેક્ચરની અંદર આપણે જોવાનો છે, સમુદ્રનું એસિડીકરણ થઈ રહ્યું છે CO2 ના વધારે પડતા ઉત્સર્જનના કારણે. અને CO2 કઈ રીતના, જો કુદરતી રીતના આપણે ઓક્સિજન લઈએ છીએ અને CO2 બહાર કાઢીએ છીએ, એ તો બધાને ખબર છે. જે હાલાકી એ બેલેન્સ થઈ જાય છે, સમુદ્ર છે એટલું CO2 લઈ લે છે તો બેલેન્સ થઈ જાય છે. જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે પણ CO2 નીકળે છે. હવે એક કુદરતી ઘટના છે, એને આપણે રોકી શકવાના નથી. પરંતુ જે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, એમાં ફેક્ટરીઓમાંથી ધુમાડા નીકળે છે, જેની અંદર પ્રચુર માત્રામાં CO2 આપણે કાઢીએ છીએ. એની અંદર જે આપણા વ્હીકલ છે, પેટ્રોલ ડીઝલ, તો એના જે ધુમાડા છે એની અંદરથી પણ CO2 નીકળે છે. અને બીજા ઘણા બધા કારણોના કારણે માનવ સર્જિત રીતના મોટા ભાગે CO2 છે એ આપણે રિલીઝ કરીએ છીએ, જેને બેલેન્સ કરવાનું કામ સમુદ્ર કરે છે. ઓકે, સારા એવો 30% કહેવાય છે કે વાતાવરણનું 30% કાર્બન ડાયોક્સાઇડ CO2 પોતે ખેંચી લે છે. કોણ? સમુદ્ર પોતાની અંદર એબ્ઝોર્બ કરી રહે છે. પરંતુ સમુદ્રની પણ એક લિમિટ હોય. હાલાકી ચલો કે પૃથ્વી ઉપર ત્રીજા ભાગમાં સમુદ્ર છે અને એક ભાગમાં ભૂમિ છે, પરંતુ સમુદ્રની પણ એક લિમિટેશન હોય કે ભાઈ CO2 છે એ કેચઅપ કરે, શોષે. પરંતુ એક હદ કરતાં પણ વધારે જો CO2 આપણે રિલીઝ કરીએ અને સમુદ્ર છે એની હદ કરતાં પણ વધારે CO2 જે એ કેચઅપ કરી લે, તો સમુદ્રનું શું થવા માંડે? એસિડિફિકેશન થવા માંડે, એની અંદર એસિડની માત્રા વધતી જાય. તો સારી રીતના આપણે આ એક ટોપિક છે, સરસ મજાનો ટોપિક છે, એને ડિટેલ્સમાં સમજીશું. આમાંથી સારા એવા પ્રિલિમ્સમાં પણ ક્વેશ્ચન નીકળી શકે છે, તો ધ્યાન આપજો. આ બહુ કોમ્પ્લિકેટેડ ટોપિક છે, પરંતુ હું તમને સિમ્પલ ભાષામાં ફિગર દ્વારા સારી રીતના સમજાવીશ, ખાલી તમે ધ્યાન આપજો. તમને આ લેક્ચર પૂરો થતાં આ સમુદ્રનું એસિડિફિકેશન કઈ રીતના થાય છે, શું થાય છે, બધી ઘટના હું તમને સ્ટેપ બાય સ્ટેપ ફિગર દ્વારા સમજાવીશ, ખાલી અહીંયા ધ્યાન આપજો. ઓકે, સમુદ્ર એસિડીકરણ. તો અહીંયા એક શબ્દ આવ્યો છે, એસિડીકરણ. સૌથી પહેલા તો એસિડ કોને કહેવામાં આવે, બેઝ અથવા તો બેઝિક કોને કહેવામાં આવે અને ક્ષાર કોને કહેવામાં આવે. તો મેં જનરલ સાયન્સ, તમને ખબર ના હોય તો કહી દઉં કે આખું યુટ્યુબની અંદર સંપૂર્ણ જનરલ સાયન્સ ચલાવેલું છે, જેની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ વસ્તુ ચલાવેલું છે, સાથે સાથે બ્રહ્માંડ પણ ચલાવેલું છે. તો આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં તમારે જો જનરલ સાયન્સ ભણવું હોય તો તમે ભણી શકો છો. એની અંદર ડિટેલ્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ વસ્તુ જે તમારી એક્ઝામની અંદર પૂછાય છે, મેં કમ્પ્લીટ ચલાવેલું છે, એટલું જોઈ લો. એના સિવાય બહારનું કોઈ જનરલ સાયન્સ કરવાની તમારે જરૂર નથી, તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. ક્લિયર? તો એ તમે જોઈ લેજો. તો એમાં કેમિસ્ટ્રીની અંદર એક ચેપ્ટર આપણે જોયું હતું, એસિડ, બેઝ અને ક્ષાર. તો જો તમે એ ચેપ્ટર જોયું હોય તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે કોને એસિડ કહેવામાં આવે, કોને બેઝ કહેવામાં આવે અને ક્ષાર શું છે. આ વસ્તુ આપણે ઓલરેડી એની અંદર ડિટેલ્સમાં ડિસ્કસ કરેલી છે. પરંતુ અહીંયા આપણે ઓશિયન એસિડિફિકેશન સમજીએ છીએ, તો એક વખત હું તમને ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું કે ભાઈ એસિડ, બેઝ કોને કહેવામાં આવે.
હવે કોઈ વસ્તુ, કોઈ દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ છે, તો એને માપવા માટે એક એકમ વપરાય છે, એક સ્કેલ છે એ આપણે યુઝ કરીએ છીએ, જેને આપણે પીએચ સ્કેલ કહેવામાં આવે છે. તો પીએચ જે સ્કેલ હોય છે એ 0 થી લઈને 14 સુધીની હોય છે. ઓકે, 0 થી લઈને 14 સુધીની હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. એવા જે 7 નંબરે હોય છે, એટલે કે કોઈ દ્રાવણનું મૂલ્ય, ઓકે, પીએચની વેલ્યુ, ઓકે, આપણે પીએચની વેલ્યુ કહીશું, જો 7 હોય તો એને આપણે તટસ્થ કહીશું, કે એ દ્રાવણ છે એ કેવું છે, તટસ્થ છે. જો એ દ્રાવણના પીએચનું મૂલ્ય 7 થી 0 ની વચ્ચે હોય, એટલે કે 7 થી ઓછું હોય, તો એ દ્રાવણને કહેવામાં આવે એસિડિક. શું કહેવામાં આવે? એસિડિક કહેવામાં આવે. અને જે દ્રાવણનું મૂલ્ય 7 થી 14 ની વચ્ચે હોય, એટલે કે 7 થી વધારે હોય, તો એને બેઝિક અથવા તો બેઝ કહેવામાં આવે છે. ક્લિયર છે? આ ખ્યાલ આવી ગયો? 7 એટલે શું? તટસ્થ, એટલે કે એ એસિડ પણ નથી અને બેઝ પણ નથી. ઉદાહરણ તરીકે આપણે જે પાણી પીએ છીએ ને, પાણી, ઓકે, શુદ્ધ પાણી, અહીંયા હું શબ્દ યુઝ કરીશ શુદ્ધ પાણી. તો શુદ્ધ પાણીનું પીએચ કેટલું હોય? 7. એટલે કે એ એસિડ પણ નથી અને એ બેઝ પણ નથી, તટસ્થ છે. એક્ઝામ્પલ તરીકે એક આપણે બીજું એક્ઝામ્પલ લઈએ એસિડિકનું. માની લો કે લીંબુ અથવા તો ટામેટું. ઓકે, લીંબુ અથવા તો ટામેટું. ઓકે, લીંબુ અને ટામેટું એ એસિડિક છે. એ તમે સમજી લો, ખાવ તો તમને આઈડિયા આવી જ જાય. તો એની અંદર એસિડ રહેલો હોય છે. તો લીંબુ અને ટામેટું જેની પીએચની વેલ્યુ કેટલી હશે? તો ઓબ્વિયસલી 7 કરતાં ઓછી હશે. તો એ કેવા કહેવાય છે? એસિડ કહેવાશે. હવે બેઝિકની વાત કરીએ તો તમારા પેટની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, તમારા પેટની અંદર જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એ પણ એસિડિકની અંદર આવશે. પરંતુ તમે સમજી લો કે હાઇડ્રોક્લોરિક એસિડ, સમજી લો તમને એસિડિટી થાય છે, અને એસિડિટી થાય છે એમાં તમે ગોળી ગળો છો, ઓકે, એસિડિટીની ગોળી ગળો છો, તો એ ઓબ્વિયસલી કેવી હશે? બેઝિક હશે અથવા તો બેઝ હશે. જે તમે ખાવાથી જે એસિડિકતા છે તમારા પેટની અંદર ઘટશે, જેનાથી એક બેલેન્સ થશે અને તમને એસિડિટી મટી જશે. એક બીજું ઉદાહરણ આપીએ, માની લો કે દૂધી, ઓકે, દૂધી છે, પછી ગલકું છે, તો એ બધા શેમાં આવશે? બેઝિકની અંદર આવશે. એટલે કે એ સ્વાદે કેવા હોય છે? તુરા. જો તમારે નોર્મલી તમને ખબર ના પડતી હોય અને જો એ ખાવાની વસ્તુ હોય તો તમે ચેક કરી શકો છો કે એ આ જે દ્રાવણ અથવા તો આ વસ્તુ છે એ એસિડિક છે કે બેઝિક છે. જેમ કે જો તમે કોઈ વસ્તુ ખાઓ, એ ખાવાની વસ્તુ હોય તો જ ખાવાની હો. જો તમે એ વસ્તુ ખાઓ અને જો એ સ્વાદે ખાટા હોય તો સમજી લેવાનું કે એની પીએચ વેલ્યુ 7 થી ઓછી હશે, એટલે કે એ એસિડિક હશે. અને જો એ વસ્તુ તમને તુરી લાગે તો તમારે સમજી લેવાનું કે એ વસ્તુ છે એ બેઝિક હશે અથવા તો બેઝ હશે, એટલે કે એના પીએચની વેલ્યુ 7 થી 14 ની વચ્ચે હશે. તો આ વસ્તુ મેં ઓલરેડી ચલાવેલી છે કે ભાઈ તમારે જો ચેક કરવું હોય કે આ દ્રાવણ, ઓકે, આપણે દ્રાવણ શબ્દ યુઝ કરીશું કેમિસ્ટ્રીની ભાષામાં, કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે, એ તમારે ચેક કરવું હોય તો પહેલાં તો તમારે ચાખવું પડે. પરંતુ જો ચખાય એવું હોય તો, ઓકે, ખાવાનું હોય તો તમે ચાખીને ચેક કરી શકો છો. જો ખાટું લાગે તો તમે કહી દો કે ભાઈ આ એસિડિક છે, જો તુરું લાગે તો તમે કહી દો કે આ બેઝિક છે. ચલો, આ એક તો આ થઈ ગયું. પરંતુ કોઈ એવી વસ્તુ હોય જે તમે ખાઈ ના શકો, તો તમારે ચેક કરવું હોય તો શું કરી શકો? તો એના પછી લિટમસ પેપર છે, એ લિટમસ પેપર ટેસ્ટ કરવું પડે. એ દ્રાવણને લિટમસ પેપર ઉપર નાખવાનું, ભૂરા લિટમસ પેપર ઉપર નાખવાનું, અને ભૂરું લિટમસ પેપર જો લાલ થઈ જાય તો તમારે સમજી લેવાનું કે આ જે દ્રાવણ છે એ કેવું છે? એસિડિક છે. પરંતુ જો કોઈ લાલ લિટમસ પેપર છે એ ભૂરું થઈ જાય તો તમારે સમજી લેવાનું કે આ દ્રાવણ છે એ કેવું છે? બેઝ છે. હું તમને જસ્ટ એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય એનો તમને થોડું ખ્યાલ આપું છું. ઓકે, પીએચનો સ્કેલ કઈ રીતના કામ કરે છે, કઈ રીતના આપણે માપી શકીએ છીએ એનો તમને ખ્યાલ આપું છું. બાકી તમને આ ચેપ્ટરની અંદર એવું કંઈ આવતું નથી કોન્સેપ્ટ, પણ એસિડિકરણનો આ કોન્સેપ્ટ આવે છે એટલા માટે હું તમને ખાલી સમજાવી દઉં છું. ક્લિયર છે? બાકી જો તમારે આના વિશે ડીપમાં ભણવું હોય ને તો મેં કેમિસ્ટ્રીની અંદર ઓલરેડી એક લેક્ચર બનાવેલો છે, એસિડ, બેઝ અને ક્ષાર કરીને, તમે સમજી શકો છો. ઓકે, તો એનાથી આઈડિયા તમને આવી ગયો હશે. ઓકે, હવે પીએચના જેવું ને જેવું ઊંધું પીઓએચ હોય છે. શું હોય છે? પીઓએચ હોય છે. આ તમને ખબર જ હશે કે ભાઈ તમે સમજ્યા હશો 10મા ધોરણની અંદર કે 7મા 8મા ધોરણની અંદર આવતું હતું કે પીએચ પ્લસ પીઓએચ બરાબર 14. પીએચ પ્લસ પીઓએચ બરાબર 14. એટલે તમને એટલું ખબર પડે કે ભાઈ આ જમણી સાઈડ છે, ઓકે, આ જમણી સાઈડ છે. તમે પીએચની વેલ્યુની અંદર જમણી સાઈડ જાઓ તો તમે બેઝિકતા તરફ જઈ રહ્યા છો. ઓકે, દ્રાવણ છે એ વધારે બેઝિક મળશે. અને જો તમે ડાબી બાજુ જશો તો તમે એસિડિકતા તરફ આગળ વધી રહ્યા છો.
ઓકે, એ જ રીતના પીઓએચમાં એનાથી આખું ઉલટું હોય છે. જો પીઓએચનું મૂલ્ય 7 કરતાં વધારે હોય તો એને એસિડિક કહેવામાં આવે. એસિડિક કહેવામાં આવે. 7 કરતાં વધારે હોય તો પીઓએચનું મૂલ્ય, પીએચ અને પીઓએચ એકબીજાથી ઉલટું હોય છે. તો તમારે યાદ રાખવાનું કે પીએચ અને પીઓએચ એકબીજાના વિરુદ્ધ હોય છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ દ્રાવણ છે, માની લો કે લીંબુ છે. આ લીંબુની એસિડિકતા એક્ઝામ્પલ તરીકે માની લો કે 3 છે. પીએચનું મૂલ્ય કેટલું છે? 3 છે. કોઈ લીંબુ છે, આ લીંબુના પીએચનું મૂલ્ય કેટલું છે? 3 છે. તો એના પીઓએચનું મૂલ્ય કેટલું હશે? તો સિમ્પલ એને 14 માંથી બાદ કરી દો. તો પીઓએચનું મૂલ્ય કેટલું હશે સાહેબ? 11 હશે. કેટલું હશે? 11 હશે. સમજો છો? તો લીંબુ જેના પીએચનું મૂલ્ય 3 હોય તો એના પીઓએચનું મૂલ્ય કેટલું હશે? 11 હશે. એટલે કે એને 14 માંથી બાદ કરી દેવાના. ઓકે, પીએચ પ્લસ પીઓએચ બરાબર શું થાય છે? 14 થાય છે. એટલા માટે ખ્યાલ આવે છે? તો આ વસ્તુ યાદ રાખજો કે પીએચ અને પીઓએચ એકબીજાથી ઉલટું હોય છે. એટલે કે સમજી લો કે પીઓએચમાં તમે 7 થી વધારે 7 થી 14 ની વચ્ચે જો પીઓએચનું મૂલ્ય આવે તો એને એસિડિક કહેવામાં આવે, અને 7 થી 0 ની વચ્ચે કોઈ દ્રાવણનું મૂલ્ય આવે પીઓએચનું તો એને શું કહેવામાં આવે? બેઝિક કહેવામાં આવે છે. એટલે કે આનાથી આખું શું હોય છે? ઉલટું હોય છે. આટલું માઇન્ડની અંદર તમે ફિક્સ કરી લેજો. કારણ કે એક્ઝામની અંદર જો ફેરવીને ક્વેશ્ચન પૂછે, એક્ઝામ્પલ તરીકે તમને એમ પૂછે, તમને ખાલી પીએચ વાંચેલું હોય અને પીએચમાં ક્વેશ્ચન તમને પૂછી લે કે ભાઈ કોઈ એક દ્રાવણ છે જેના પીએચની વેલ્યુ માની લો કે 14 છે, તો એ દ્રાવણ કેવું કહેવાશે? પીઓએચ, ઓકે, શબ્દ સાંભળજો. કોઈ દ્રાવણ છે એના પીઓએચનું મૂલ્ય 14 છે તો એ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે? જો પીઓએચનું મૂલ્ય 14 છે એનો મતલબ એ એસિડિક છે, પરંતુ જો પીએચનું મૂલ્ય 14 છે એનો મતલબ એ બેઝિક છે. સમજો છો? તો પીએચ અને પીઓએચનો સંબંધ આ માઇન્ડની અંદર ફિટ કરી લેજો. પીએચ અને પીઓએચ એકબીજાથી ઉલટું હોય અને પીએચ અને પીઓએચ બરાબર શું થાય? 14 થાય. શું થાય? 14 એટલે કે 14 થાય. આટલે માઇન્ડની અંદર ઉતરી ગયું કે નહીં? યસ. ઓકે, જેમ જેમ હવે ખાલી પીએચની વાત કરીએ છીએ, પીઓએચમાં એનાથી ઉલટું તમારે સમજી લેવાનું. જેમ જેમ તમે જમણી બાજુ જાઓ, ઓકે, પીએચના મૂલ્યની અંદર, હવે ખાલી પીએચની વાત કરીએ છીએ, પીએચના મૂલ્યમાં જેમ જેમ તમે જમણી બાજુ આગળ વધો એમ એમ એની બેઝિકતા વધે. બેઝિકતા વધે. એ જ રીતના જેમ જેમ તમે ડાબી બાજુ જાઓ, 7 થી ડાબી બાજુ જાઓ એટલે કે 0 થી 7 એટલે કે 7 થી 0 તરફ જાઓ એમ એમ એની એસિડિકતા વધે. હવે આ શું કહેવા માંગુ છું સમજો. ઓકે, કોઈ એક દ્રાવણ તમે પકડી લો. ઓકે, એક દ્રાવણ છે A1 અને એક દ્રાવણ છે A2. એક દ્રાવણ છે માની લો કે ચાલો A3 લખીએ, અને એક દ્રાવણ માની લો કે A4 છે. ઓકે, હવે A1 અને A2 ને કમ્પેરિઝન કરીએ. સાહેબ A1 અને A2 એસિડિક છે કે બેઝિક છે કે શું છે? તટસ્થ છે. તો અહીંયા દેખાય છે કે બંનેના પીએચનું મૂલ્ય 7 થી ઓછું છે. તો A1 અને A2 બંને કેવા છે? એસિડિક છે. પરંતુ એમ પૂછાય કે A1 અને A2 માં સૌથી વધારે એસિડિક કોણ છે? તો યાદ રાખજો A2. ઓકે, જેમ જેમ પીએચની વેલ્યુ ઘટતી જાય એમ એમ એસિડિકતા વધતી જાય. તો આ બંને છે તો એસિડિક. ઓકે, A1 પણ એસિડિક છે, A2 પણ એસિડિક છે, કારણ કે બંનેનું મૂલ્ય 7 કરતાં ઓછું છે. પરંતુ આ બંનેના કમ્પેરિઝનની અંદર બંનેનું કમ્પેર કરીએ તો એમાં સૌથી વધારે એસિડિક કોણ છે? તો A2 સૌથી વધારે એસિડિક છે, કારણ કે એના પીએચનું મૂલ્ય 3 છે અને આનું મૂલ્ય કેટલું છે? 6 છે. એ જ રીતના આ બાજુ સમજાવું કે જેમ જેમ તમે 7 થી આ બાજુ જાઓ એમ એમ એની બેઝિકતા વધે. એટલે કે A3 અને A4 નું કમ્પેરિઝન કરવામાં આવે એમાં એમ પૂછાય કે સૌથી વધારે બેઝિકતા કયા દ્રાવણની છે? તો યાદ રાખજો A4 ની છે. ઓકે, A4 એ A3 કરતાં વધારે બેઝિક છે, અથવા તો એનાથી ઉલટું પણ તમે કહી શકો કે A3 A4 કરતાં વધારે એસિડિક છે. ભલે બંને બેઝ છે, પરંતુ આમ જાઓ જેમ આમ જાઓ એમ એસિડિકતા વધે. ઓકે, જેમ તમે આ દિશામાં જાઓ એમ એસિડિકતા વધે. તો ભલે બંને કેવા છે? બેઝિક છે, બેઝ છે, પરંતુ તમે એવું કહી શકો કે A3 છે એ A4 કરતાં વધારે એસિડિક છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ભલે બંને એ 7 ના વેલ્યુ કરતાં વધારે છે, બંને બેઝ છે, પરંતુ જ્યારે આ બંનેનું કમ્પેરિઝન કરવામાં આવે તો તમે બે વસ્તુ લખી શકો છો કે A4 છે એ A3 કરતાં વધારે બેઝિક છે, અથવા તો આવું પણ કહી શકો કે A3 છે એ A4 કરતાં વધારે એસિડિક છે. એ જ રીતના તમે અહીંયા પણ કહી શકો
કે ભાઈ A2 છે એ A1 કરતાં વધારે એસિડિક છે. A2 A1 કરતાં વધારે એસિડિક છે. આનાથી ઉલટું એવું પણ કહી શકો કે A1 છે ને એ A2 કરતાં વધારે બેઝિક છે. ખ્યાલ આવે છે? A1 A2 કરતાં વધારે બેઝિક છે એવું પણ તમે કહી શકો, ભલે બંનેના પીએચની મૂલ્ય એસિડિક બાજુ હોય. ઓકે, તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી દો. હવે સાહેબ આ થિયરી તમે સમજાવી, એને અને ટોપિકને શું લેવા દેવા, પહેલાં મને તો એમ કહો. જો સૌથી પહેલાં તો સમુદ્ર એ એસિડિક છે કે બેઝિક છે? તો સાહેબ બેઝિક છે. સમુદ્ર તમે ચાખતા નહીં. ઓકે, તમે ખાટે કેવા લાગશે, મતલબ કે તમે ચાખો તો તમને કેવા લાગે? ઓકે, તો તમને ખાટા તો નહીં લાગે. ઓકે, સમુદ્ર ક્યારેય ખાટો થવાનો નથી. તો અત્યારે હાલની વાત કરીએ, અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે સમુદ્રનું જે પીએચ વેલ્યુ છે, સમુદ્રની જે પીએચ વેલ્યુ છે એ કેટલી છે ખબર છે? 8.1 છે, અથવા એનાથી પણ ઓછી હશે. કદાચ 8 અને 8ની વચ્ચે હશે. ઓકે, 8 અથવા 8.1ની વચ્ચે હશે. તો અત્યારે હાલ માની લો કે આપણે જસ્ટ માની લો કે અત્યારે હાલ, ઓકે, અત્યારે હાલ સમુદ્રના પીએચની વેલ્યુ કેટલી છે? તો 8.1 છે. સમુદ્ર, મને એમ કહો કે સમુદ્ર અત્યારે હાલ કેવો છે? તો તમે તરત કહી દેશો સાહેબ 7થી એ વધારે છે, એટલે એ કેવો છે? બેઝિક છે. આજથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાં, એટલે કે સમજી લો 19મી સદી પહેલાંની વાત કરું છું, 1700ની આજુબાજુની વાત કરું છું. ઈસવીસન 1700ની આજુબાજુ સમુદ્રના પીએચની વેલ્યુ કેટલી હતી? 8.2 હતી. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાં, એટલે કે ઈસવીસન 1700ની વાત કરું છું, ઈસવીસન 1700ની આજુબાજુની વાત કરીએ આપણે, તો એ વખતે સમુદ્રના પીએચની વેલ્યુ 8.2 હતી. અને અત્યારે હાલની વાત કરીએ તો હાલ સમુદ્રના પીએચની વેલ્યુ 8.1 છે. તો તમે સિમ્પલ કહી શકો કે સમુદ્રનું એસિડીકરણ થયું કે બેઝીકરણ થયું? તો એ દેખાય જ છે કે પીએચની વેલ્યુ ઘટી. ઓકે, સમુદ્રના પીએચની વેલ્યુ ઘટી, ભલે એ 7થી બંને વધારે છે, બેઝિક તરફ છે, પરંતુ તમે એમ કહી શકો કે ભાઈ સમુદ્ર છે એનું એસિડીકરણ થયું. પહેલા પીએચની વેલ્યુ 8.2 હતી, જે અત્યારે 8.1 થઈ. એનો મતલબ 0.1નો આ સ્કેલની વાત કરું છું, આ સ્કેલની અંદર 0.1નો ઘટાડો થયો. અને ઘટાડો થયો એનો મતલબ શું થાય? એની એસિડિકતા વધી. એસિડિકતા વધી. ખ્યાલ આવે છે? એસિડિકતા શું થઈ? એની વધી. આ તો સ્કેલની અંદર, જ્યારે સ્કેલની અંદર હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે સ્કેલમાં તમે 8થી તમે 7 તરફ જાઓ ને, તો સ્કેલની અંદર 1નો તમને ઘટાડો જોવા મળે, પરંતુ એકચ્યુઅલમાં એમાં 30%નો, રિયલ લાઈફમાં એમાં 30%નો ઘટાડો તમને જોવા મળે. એટલે તમે વિચાર કરો કે સ્કેલની અંદર 0.2 થી 0.1 એટલે કે 0.1નો ઘટાડો થયો, પરંતુ એકચ્યુઅલી સમુદ્રનું એસિડીકરણ 30% થયું. 30% એસિડીકરણ થયું. કારણ કે આ તો સ્કેલમાં 0 થી 14નું જ વેલ્યુ આવે, 0 થી 14નું જ વેલ્યુ આવે. તો આ અલ્ગોરિધમિક છે. ઓકે, આ અલ્ગોરિધમિક સ્કેલ છે. તો આની અંદર વેલ્યુ ભલે 0.1નો ઘટાડો બતાવે છે, પરંતુ રિયલ લાઈફમાં જો એકચ્યુઅલીમાં વાત કરીએ તો સમુદ્રનું 30% એસિડીકરણ થયું. 30%. હવે ઓકે, એસિડીકરણ થયું એનો મતલબ શું? તો એસિડીકરણ એટલે યાદ રાખજો કે એસિડીકરણ થયું એનો મતલબ કે H+ની વેલ્યુ એ દ્રાવણની અંદર વધી. કોઈ દ્રાવણની અંદર H+ની વેલ્યુ વધે તો એનો મતલબ એનું એસિડીકરણ થયું. એ જ રીતના OH- અહીંયા આવે છે. શું આવે છે? OH-, જે તમારે ભણવાનું નથી. POHમાં OH- આવે છે, જો કે તમારે એ છોડી દેવાનું છે. પણ પીએચ ઉપર ધ્યાન આપો કે કોઈ પણ દ્રાવણની પીએચની અંદર કોઈ પણ દ્રાવણ છે જો એમાં H+નું મૂલ્ય વધે છે, H+નું મૂલ્ય વધે છે તો એનું એસિડીકરણ થાય છે. તો એનો મતલબ તમે કહી શકો કે સમુદ્રની અંદર શું થાય છે કે H+નું મૂલ્ય વધી રહ્યું છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ તમે તો કહેતા હતા કે CO2, આ CO2નું મૂલ્ય વધવાને કારણે, CO2 વધારે રિલીઝ થવાના કારણે સમુદ્ર એસિડીકરણ થયું, તો આ પાછો H+ ક્યાંથી આવ્યો? તો સાહેબ એ તો આજના લેક્ચરની અંદર તમારે સમજવાનું છે, જે હવે હું તમને સમજાવીશ. ઓકે, તો આઈ હોપ સો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, તો આ રીતના સમુદ્રનું એસિડીકરણ થઈ રહ્યું છે. ઓકે, આપણે સ્કેલના માધ્યમથી આપણે માપ્યું. હવે આપણે થિયરિકલ બેઝિસ ઉપર બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો હવે આપણે આગળ વાત કરીએ. તો આ એક સિમ્પલ સ્કેલ આપેલી છે કે કયા વસ્તુની પીએચ કેટલી હોય છે. તો તમે જુઓ કે આપણે જે પાણી પીએ છે, ઓકે, જે શુદ્ધ પાણી છે એના પીએચની વેલ્યુ 7 હોય છે, એટલે કે તટસ્થ હોય છે. અને તમે જુઓ કે 7 થી 14ની વચ્ચે તમને બેઝિક દ્રાવણો તમને જોવા મળશે. તો આ બેકિંગ સોડા છે, એની પીએચની વેલ્યુ 9 છે, એટલે કે બેઝિક છે.
બ્લડ આપણું જે લોહી છે એના પીએચની વેલ્યુ પણ જો 8 છે, 8ની આજુબાજુ છે, તો એ પણ કેવું છે, બેઝિક છે. પછી આપણે સ્ટોમચ ટેબ્લેટ એટલે કે આપણે જે ટેબ્લેટ ગળીએ છીએ, સમજી લો એસિડિટી થાય છે તો એમાં જે ટેબ્લેટ ગળીએ છીએ તો એના પીએચની વેલ્યુ પણ કેટલી હોય છે, 10ની આજુબાજુ હોય છે. એટલે કે ટૂંકમાં 7 થી 14ની વચ્ચે હોય છે, એ બેઝિક હોય છે. અને 7 થી તમે 0ની વચ્ચે તમે જુઓ, જેમ કે આપણા સ્ટોમચની અંદર, સ્ટોમચ એટલે કે પેટની અંદર ઓકે શું હોય છે, HCl હોય છે, હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. તો ઓબ્વિયસલી એની પીએચની વેલ્યુ ઓછી હશે કારણ કે આપણે ખોરાક પચાવવામાં મદદ કરે છે. પછી બેટરી છે એની પીએચની વેલ્યુ 0 છે. લેમન છે, ટોમેટો છે, દૂધ છે, દૂધ પણ એસિડિક છે. તમે જુઓ કોફી છે, ચા છે, એ બધું શેની અંદર આવશે, એસિડિકની અંદર આવશે. તો આ સિમ્પલ એક સ્કેલ આપેલું છે, તમને માઇન્ડની અંદર ખાલી ખ્યાલ આવે કે ભાઈ કઈ વસ્તુની પીએચ વેલ્યુ કેવી હોય છે. ઓકે, બાકી આપણે કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી આ ટોપિકને લઈને. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સમુદ્ર એસિડીકરણ એટલે કે ઓશિયન એસિડિફિકેશન એટલો શું? ઓકે, તો મેં તમને કીધું સિમ્પલ કે ઓશિયન એટલે કે સમુદ્રના પીએચની વેલ્યુ ઘટી રહી છે. ઈસવીસન 1700ની અંદર જે પીએચ વેલ્યુ હતું અને અત્યારની પીએચ વેલ્યુ તો 0.1%નો ઘટાડો એક સ્કેલની અંદર, પીએચ સ્કેલની અંદર 0.1%નો શું થયો છે, ઘટાડો થયો છે. 0.1 એ ઘટી છે, પરંતુ એકચ્યુઅલીમાં તમે જુઓ કે એસિડિકતા 30% જેટલી વધી રહી છે. અને આપણા મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ દ્રાવણ છે તો એની અંદર એસિડિકતા વધે એનો મતલબ શું, H+, હાઇડ્રોજન પ્લસ, હાઇડ્રોજન આયન, H+ નો મતલબ થાય હાઇડ્રોજન આયનની સંખ્યા છે એ વધી રહી છે. તો કેટલા, 26% વધી છે. ઓકે, કેટલા, 26% વધી છે. ચલો આપણે સમજીએ સમુદ્ર એસિડિફિકેશન. હવે પૃથ્વી પર સમુદ્રને શું કહેવામાં આવે છે, કાર્બન સિંક કહેવામાં આવે છે. સાહેબ કેમ એવું કહેવામાં આવે છે? કારણ કે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષણ કરવાનું કામ કોણ કરે છે, તો સમુદ્ર કરે છે. હવે તમારા માઇન્ડની અંદર થાય કે સમુદ્ર આ CO2 નું શોષણ કેમ કરે? કારણ કે એક બેલેન્સ જળવાઈ રહે. શું થાય છે જો સમજો, વાતાવરણ અને સમુદ્ર બંનેની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય છે. એટલે કે તમે સમજી શકો છો કે આ ટાઈપનું હોય છે, લેવલ કરવાનું કામ કરે. એટલે કે માની લો કે આ શું છે, આ જમીન છે અને આ સમજી લો કે સમુદ્ર છે. આ છે સમુદ્ર. સમુદ્રની અંદર પણ CO2 રહેલો હોય છે અને આપણે જમીન છે, આ જમીનના વાતાવરણની અંદર પણ શું રહેલો હોય છે, CO2 રહેલો હોય છે. હવે આને બેલેન્સ કરવાનું કામ કોણ કરે છે, સમુદ્ર. એટલે કે જેવો CO2 છે એનો વધારો થશે ને તો એને કોણ લઈ લે છે, તો સમુદ્ર લઈ લે છે, જેનાથી એક બેલેન્સ જળવાઈ રહે. એટલે કે માની લો કે અત્યારે CO2 નું વેલ્યુ છે એ સમજી લો વાતાવરણ અને સમુદ્રની અંદર કેવું છે, આ રીતના છે, લેવલ ઉપર છે, લેવલ ઉપર છે. હવે માનવીય પ્રવૃત્તિના કારણે શું થાય છે, CO2 છે એનું ઉત્સર્જન વધે છે. ફેક્ટરીઓ દ્વારા, પછી વ્હીકલ્સ દ્વારા શું થાય છે, CO2 છે એ વાતાવરણની અંદર છોડવામાં આવે છે. એટલે કે વાતાવરણની અંદર CO2 છે, આ CO2 છે એ વધી રહ્યું છે. હવે જો અહીંયા વધશે એનો મતલબ શું થાય છે કે આ છે એ આમ થઈ જશે. એટલે કે આ બાજુ પ્રમાણ વધી ગયું, આ બાજુ સમુદ્રની અંદર CO2 ઘટી ગયું. તો CO2 આ સમુદ્ર શું કરશે, ફરીથી CO2 ને બેલેન્સ કરવા માટે વાતાવરણનું જે CO2 છે ને એ પોતાની અંદર લઈ લે છે. બેલેન્સ કરવા માટે વાતાવરણનો CO2 છે એ પોતાની અંદર લઈ લે છે. એટલે કે સમુદ્ર છે ને એને કાર્બન સિંક કહેવામાં આવે છે, કે જે પણ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષણ કરવાનું કામ કરે છે. અને સાહેબ થોડું ઘણું નહીં, 30%, વાતાવરણનું 30% કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરી લે છે, તો સમુદ્ર પોતે કરી લે છે. પરંતુ આપણે હદ વગરનું હવે સમજી લો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છોડીએ તો સમુદ્ર લે તો કંઈક એને નુકસાન થતું જ હશે. કાર્બન ડાયોક્સાઇડ લે તો એને કંઈક નુકસાન થતું હશે. જે આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ જો સમુદ્ર પોતાની અંદર લઈ લે છે તો સમુદ્રને શું નુકસાન થાય છે, સમુદ્રનું શું થાય છે, એસિડીકરણ થાય છે. અને જો સમુદ્રનું એસિડીકરણ થયું તો સમુદ્રી જીવોને શું નુકસાન થાય છે એ હવે આપણે જોવાનું છે. તો CO2 વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો મોટો ભાગ એટલે કે ત્રીજો ભાગ એટલે કે કહી શકીએ કે આપણે 33%, 30%ની આજુબાજુ સમુદ્ર પોતે શોષણ કરી લે છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ CO2 નું પ્રમાણ ખૂબ વધતા સમુદ્રના પાણીમાં રાસાયણિક સ્વભાવ બદલાવ એવું આપણે નોટિસ કર્યું છે. અને આ બદલાવને શું કહેવામાં આવે છે, સમુદ્રનું એસિડીકરણ કહેવામાં આવે છે, ઓશિયન એસિડિફિકેશન કહેવામાં આવે છે. સમજીશું આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કઈ રીતના સમુદ્રનું એસિડિફિકેશન થાય છે. સમુદ્ર દ્વારા હવામાં વધતા CO2 ને શોષી લેવાના કારણે સમુદ્રના પાણીમાં પીએચની કિંમત કેવું છે, ઘટે છે. આગળ આપણે વાત કરી કે જો પીએચની કિંમત ઘટે તો શું થાય, એસિડીકરણ કહેવાય. ઓકે, પીએચની વેલ્યુ ઘટે તો એસિડીકરણ કહેવાય. આગળ આપણે સમજી ગયા ને કે પીએચની વેલ્યુ છે એ ઘટે. ઓકે, પીએચની વેલ્યુ ઘટે. આ પીએચ સ્કેલ છે
એમાં જો વેલ્યુ ઘટે તો એનું શું થાય? એસિડિકરણ થાય. ભલે પછી એ બેઝિક બાજુ થાય. કોઈ દ્રાવણ છે એની વેલ્યુ 12 છે અને કોઈ બીજું દ્રાવણ છે એની વેલ્યુ 11 છે અને એ સમજી લો આ રીતના આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો 12 કરતાં 11 એ વધારે એસિડ કહેવાય ને, ભલે બેઝિક બાજુ છે, પરંતુ એવું તો કહી શકાય ને કે 12 કરતાં 11 એ વધારે એસિડિક છે. તો એ જ રીતના સમુદ્રની પીએચ ઓકે પહેલાં 8.2 હતી, પછી 8.1 થઈ. એનો મતલબ શું? એનું એસિડીકરણ થયું. શું થયું? એનું એસિડીકરણ થયું. ક્લિયર? ચલો, તો પાણીની પીએચની કિંમત ઘટે છે એટલે સમુદ્ર એસિડીકરણ કહે છે. હાલમાં સમુદ્રના પાણીની સરેરાશ પીએચ અંદાજિત કેટલી છે? 8.1 છે. જે પૂર્વે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાં એના પીએચની વેલ્યુ કેટલી હતી? 8.2 હતી. એનો અર્થ એ કે પીએચના સ્કેલની અંદર 0.1નો ઘટાડો થયો, પરંતુ એકચ્યુઅલી રિયલ લાઈફની અંદર સમુદ્ર છે એ 30% એસિડિક બન્યો. રિયલ લાઈફની અંદર સ્કેલ તો 0 થી 14 વચ્ચે જ બતાવે આંકડા. પીએચ સ્કેલ છે એ 0 થી 14 સુધીના જ આંકડા બતાવે, એટલે કે સ્કેલની અંદર 0.1નો ઘટાડો થયો, પરંતુ રિયલ લાઈફની અંદર તો સમુદ્રમાં 30% એસિડિકતા વધી. હવે એસિડિકતા કેમ વધી? કારણ કે સમુદ્રની અંદર H+ વધ્યો અને મેં કીધું હતું કે જે દ્રાવણની અંદર H+ નું મૂલ્ય વધે, H+ ની સંખ્યા વધે તો એ દ્રાવણ વધારે ને વધારે એસિડિકતા બને. તો પહેલા કરતાં કેટલા ટકા H+ સમુદ્રની અંદર વધ્યો? તો 26%. કેટલા? 26% H+ વધ્યો. હવે જો H છે ને, H નો પરમાણુ ક્રમાંક બધાને ખબર છે 1 છે. ઓકે, પિરિયોડિક ટેબલની અંદર સૌથી પહેલા શું આવે? H આવે, હાઇડ્રોજન આવે. અને હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1 એટલે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 1 હશે. પરંતુ તમને ખબર છે કે પહેલી કક્ષાની અંદર ઓકે પહેલી કક્ષાને સંતૃપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. એટલા માટે હાઇડ્રોજન છે ને એ તૃપ્ત ક્યારે હોય? જ્યારે H2 હોય. H2 હોય ને ત્યારે એ તૃપ્ત અવસ્થામાં હોય, એટલે કે કોઈને નડે નહીં. H2 જ્યારે H2 હોય ને એટલે કે હાઇડ્રોજનના 2 અણુઓ જોડેલા હોય ને તો એ તૃપ્ત કહેવાય. ઓકે, કપલમાં હોય ત્યાં સુધી સારો છે, પરંતુ જો H+ અથવા તો H- તમે ગમે તે કહી શકો, H- થયો એટલે કે હાઇડ્રોજન જેને આયન કહેવામાં આવે, હાઇડ્રોજન આયન થયો એટલે કે જો સિંગલ રહી ગયો તો એ નુકસાનકારી છે. ઓકે, હવે આ પિરિયોડિક ટેબલ શું છે, આ બધી વસ્તુ મેં કેમિસ્ટ્રીની અંદર સમજાવેલી છે. તમને ખબર હોય તો આ રીતના આપણે મેં કંઈક સમજાવ્યું હતું કે આ જે પરમાણુ છે, પરમાણુની કક્ષાની અંદર પહેલામાં 2 ઇલેક્ટ્રોન હોય ને તો એ સંતૃપ્ત કહેવાય. પછી બીજા કક્ષાની અંદર 8 જોઈએ. 8 કેટલા? 8 ત્યારે એ સંતૃપ્ત થાય. જો આવું ન હોય, એકાદ ખૂડે અથવા તો એકાદ વધે તો એ બીજાને આપી દે, તૃપ્ત કરવા માટે બીજાને આપી દે. તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 હશે. જો પહેલી કક્ષામાં 2 જોઈએ, પરંતુ કેટલા જોઈએ? 2 જોઈએ, તો એ બીજા જોડે શું કરી દેશે? કોમ્બિનેશન કરી દેશે, કાં તો પોતાનો ને પોતાનો બીજા જોડે એ ભાગીદારી કરી દેશે. તો હંમેશા H2 તમને જોવા મળશે, જેમ કે H2SO4 છે. ઓકે, પછી તમે જુઓ કે H2O, પાણીમાં તમે જો H2O છે. તો હાઇડ્રોજનની સંખ્યા જ્યારે 2 હોય ને ત્યારે એ કોઈને નડે નહીં, ક્યારેક કોઈને ન નડે. પરંતુ જ્યારે હાઇડ્રોજનની સંખ્યા 1 હોય, ઓકે, એક સિંગલ ફરતો હોય એટલે કે આયન સ્વરૂપે ફરતો હોય તો એ બધાને હેરાન કરે અને કરે. ક્લિયર? હવે તમે એમ કહો છો સાહેબ HCl તો છે, ઓકે, આપણા પેટની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં પણ હાઇડ્રોજન 1 છે, પરંતુ જો એને કોમ્બિનેશન કર્યું છે કોના સાથે? ક્લોરીન સાથે. કારણ કે ક્લોરીન છે ને, ક્લોરીનની પરમાણુ ક્રમાંક 17 છે. પરમાણુ ક્રમાંક 17 એટલે શું? કે પહેલી કક્ષામાં 2 છે અને બીજી કક્ષામાં 7 છે. એકચ્યુઅલી 8 હોવા જોઈએ. તો એક કોનો લઈ લેશે? હાઇડ્રોજનનો લઈ લેશે, એટલે બંને એકબીજાને તૃપ્ત કરી દેશે, એટલે આ કોઈને નડતા નથી. જો કે આ આખો કેમિસ્ટ્રીનો વિષય છે, હું તમને આ તો જસ્ટ સમજાવું છું. તમે કેમિસ્ટ્રી તમારામાં છે હો, જનરલ સાયન્સમાં કેમિસ્ટ્રી થોડું ઘણું છે જે મેં ચલાવેલું છે. તો પરમાણુ ક્રમાંક શું છે બધું એમાં તમે જોઈ લેજો. ઓકે, તો આ તૃપ્ત છે, તૃપ્ત અવસ્થામાં છે, ભલે એકબીજા સાથે કોમ્બિનેશન કરે છે, પરંતુ સિંગલ ના હોવો જોઈએ. હાઇડ્રોજન સિંગલ હોય તો બધાને નડે. ઓકે, એસિડિકતા વધારે. ઓકે, તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. એટલે કે સમુદ્રની અંદર હાઇડ્રોજન આયન 26% વધ્યો છે આ દાયકાઓની અંદર, છેલ્લા 100 વર્ષોની અંદર. ઓકે, એટલે સમુદ્રનું એસિડીકરણ થયું છે. હવે કઈ રીતના થાય છે, આખી પ્રોસેસ શું હોય છે એ સમજાવું. એ પહેલા જો સમુદ્રનું એસિડીકરણ થાય તો શું સાહેબ, શું વાંધો છે? હવે તમારા માઇન્ડની અંદર થાય કે ભાઈ ભલે ને સમુદ્રનું એસિડીકરણ થતું, ભલે ને હાઇડ્રોજન આયન છે એની સંખ્યા ભલે ને સમુદ્રની અંદર વધતી, એમાં આપણને શું નુકસાન થાય છે? સાહેબ આપણને કંઈ નુકસાન નથી થતું, પરંતુ જે નુકસાન થાય છે એ સમુદ્રી જીવોને થાય છે. એમાં પણ ખાસ કરીને જે કવચ ધરાવતા જે ફિશ છે ને જે પણ જીવો સમુદ્રની અંદર રહે છે એમને બહુ જ નુકસાન થાય છે. સાહેબ કઈ રીતના? જો
જે પણ સમુદ્રી જીવો છે જે કવચ ધરાવતા હોય, એક્ઝામ્પલ તરીકે છીપ, જે આપણે છીપલા મળે છે ને આપણને છીપડા, તો એ પણ એક જીવ જ હોય છે જે મોતી આપતી, જે તમે માછલી કહો છો જેમાંથી મોતી નીકળે છે, તો એ છીપ છે. પછી જે કવચ ધરાવતા જેમ કે ઝીંગા છે, પછી કરચલા છે, જે પોતાના ઉપર એક હેવી એક આવરણ ધરાવે છે, જે શેનું બનેલું હોય છે, CaCO3 નું બનેલું હોય છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. એ રીતના કોરલ, જેને આપણે પરવાળા કહીએ છીએ, આપણે પરવાળાના ટાપુઓ જોયા હશે, કોરલ. તો કોરલ છે એમનું જે માળખું હોય છે ને, માળખું એ પણ શેનું બનેલું હોય છે, તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. અને વધારે પડતો જો CO2 સમુદ્ર કેચઅપ કરી લે તો આ CaCO3 બને નહીં, અથવા તો બહુ ઓછું બને, એની સંખ્યા ઘટતી જાય. ઓકે, હું હમણાં સમજાવું છું કઈ રીતના રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આ બધાને અસર કરે છે સાહેબ સમુદ્રની અંદર. ઓકે, કઈ રીતના, એવું નહીં કે નોર્મલ, ભયાનક અસર કરે છે. હું હમણાં સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સમજાવું છું. તો જે સેલફિશ છે, સેલફિશનો મતલબ શું, કે જે કવચ ધરાવતી માછલીઓ અથવા તો જીવો છે જે સમુદ્રની અંદર રહે છે, જેને સેલફિશ કહેવામાં આવે. જે છીપ છે એ, અને જે કોરલ છે. સાહેબ કોરલ શું છે એ પહેલાં હું તમને સમજાવી દઉં, કારણ કે કોરલ શબ્દ ઘણી વખત આવવાનો છે. જુઓ, કોરલ છે ને એક ઝાડ જેવી તમને આકૃતિ જોવા મળશે, પરંતુ આ વૃક્ષ નથી, આ જીવો છે. પરંતુ આ એક જીવ નથી, ઘણા બધા જીવોનો સમૂહ છે. કોરલ શું છે સમજાવું તમને. આ જે દેખાય છે ને આ વૃક્ષ જેવી આકૃતિ, આના ઉપર ઘણા બધા નાના 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 જીવો હોય છે, નાના 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 જીવો હોય છે, જે પોતે ત્યાં ને ત્યાં જ બેસી રહે. કોરલ, આ કોરલનું, જો આ કોરલનું સ્ટ્રક્ચર છે, આ એક સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર ઉપર નાના 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 જીવો તમને જોવા મળશે. ઓકે, નાના નાના જીવો હોય. સાહેબ આ જીવોના ઉપર અથવા તો આ કોરલના માળખા ઉપર શેવાળ છે ને વાસ કરે છે. આ કોરલમાં શેવાળ વાસ કરે છે. હવે શેવાળ છે ને એને તમે વનસ્પતિ પણ ગણી શકો, અને તમે એક જીવતું પ્રાણી પણ ગણી શકો. પ્રાણી એટલે કે આમ તો એ નિર્જીવ છે, કારણ કે એની અંદર કોરોફ્લીર આવેલું હોય છે, અને કોરોફ્લીર એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે. અને એ ખોરાકનો ઉપયોગ કોણ કરે છે, આ કોરલ કરે છે. કોરલ એ નાના નાના જીવો જ છે. આ સ્ટ્રક્ચર ઉપર બેઠેલા નાના નાના હજારો લાખો કરોડો જીવો છે, જેને પોષણ કોણ આપે છે, શેવાળ આપે છે. કોણ આપે છે, શેવાળ. શેવાળ પોષણ આપે છે. શેવાળ એક તમે કહી શકો વૃક્ષ જ કહી શકો, ઓકે, છોડ કહી શકો, વૃક્ષ કહી શકો. એ ખોરાક બનાવે છે, અને એ ખોરાકનો ઉપયોગ કોણ કરે છે, આ કોરલ કરે છે, આ નાના નાના જીવો કરે છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આની અંદર વધી જતા CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, ઓકે, CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જેનું આ માળખું બનેલું છે, આ જે માળખું દેખાય છે ને, જે વૃક્ષાકાર માળખું, એ CaCO3 નું બનેલું છે. એ બનતું નથી, અથવા તો કમજોર પડી જાય છે. એ કમજોર પડશે ને તો શેવાળ છે ને, શેવાળ એ ટકશે નહીં. અને જો શેવાળ નહીં ટકે ને તો આવી હાલત થઈ જશે. જે આ પહેલા રંગબેરંગી દેખાતા હતા એ આવા ધોળા ધબ થઈ જશે, સફેદ કલરના થઈ જશે. જો શેવાળ નહીં ટકે તો એનો મતલબ કોરલ એટલે કે જે નાના નાના જીવો છે એ પણ ટકશે નહીં. તો આ કોરલ છે એમને તો નુકસાન થાય છે. જે સેલ એટલે કે જે કવચ ધરાવતા જે જીવો છે એમનું કવચ પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, એ પણ નબળું પડશે. સાથે સાથે જે છીપ છે, જેનું જે આવરણ છે, જે કાઠું આવરણ છે, જે આપણને છીપલા મળી આવે છે, એ પણ કેલ્શિયમ કાર્બોનેટના હોય છે. એની અંદર પણ એ પણ પોચા બની જશે, એ પણ નબળા બની જશે. તો આવી અસર થાય છે સમુદ્રનું એસિડીકરણ થવાથી. હવે કેમ થાય છે સમજો, સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું. સૌથી પહેલા શું થાય છે, વાતાવરણની અંદર CO2 હોય છે, અને જો વાતાવરણની અંદર CO2 વધી જશે તો એને બેલેન્સ કરવા માટે સમુદ્ર એ CO2 ને પોતાની અંદર લેશે. તો પહેલા તો કાર્બન ડાયોક્સાઇડ CO2 જે વાતાવરણની અંદર હતો એ કોને લઈ લીધો, સમુદ્રએ લઈ લીધો. અને સમુદ્રએ લઈ લીધો, અને સમુદ્ર એટલે શું, પાણી. અને પાણીનું અણુસૂત્ર શું છે, H2O, ઓકે, વોટર એટલે કે H2O. તો આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે શું થશે, પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા થશે. અને રાસાયણિક પ્રક્રિયા થઈને શું બનાવશે, કાર્બોનિક એસિડ બનાવશે. શું બનાવશે, કાર્બોનિક એસિડ, જેનું અહીંયા દેખાય છે. જો પાણી એટલે કે H2O, જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લીધો એ CO2, અને આ બંનેનું સંયોજન થઈને શું બનાવશે, H2CO3 બનાવશે, જેને કાર્બોનિક એસિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે, કાર્બોનિક એસિડ. તો આ પહેલું સ્ટેપ છે. પહેલા સ્ટેપની અંદર શું થશે, તો એટમોસ્ફેરિક CO2 એ સમુદ્રની અંદર કેમ જાય છે, કારણ કે હવામાં સમુદ્ર કરતાં વધારે CO2 છે, તો સમુદ્ર એને બેલેન્સ કરવા માટે CO2 પોતાની અંદર લેશે. સમુદ્રના પાણીમાં CO2 ઓછું, એટલે કે ડિફ્યુઝન દ્વારા CO2 હવામાંથી કેમાં જાય છે, પાણીની અંદર જાય છે. આ ડિફ્યુઝન પ્રક્રિયા કહેવામાં આવે, કે વાતાવરણમાંથી પાણીની અંદર CO2 જાય. ઓકે, તો આ પહેલું સ્ટેપ થશે. બીજા સ્ટેપની અંદર શું થશે, તો આ જે CO2 લીધો, સમુદ્રએ CO2 લીધું, અને સમુદ્ર એટલે પાણી એટલે કે H2O,
આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બોનિક એસિડ બનાવશે. શું બનાવશે? કાર્બોનિક એસિડ, જે બહુ કહેવાય છે ને મંદ એસિડ હોય છે. એટલો બધો કોઈ હાઇડ્રોક્લોરિક એસિડ જેવો બહુ તેજ એસિડ નથી હોતો, HCl જેવો પણ કોઈ તેજ એસિડ નથી હોતા, બહુ નોર્મલ ઓકે એક નબળું એસિડ બનાવશે. કેવું હોય છે? કાર્બોનિક એસિડ એક નબળું એસિડ છે અને નબળું એસિડ છે તો એ તૂટવાનું. નબળું એસિડ છે તો એ બહુ રહેશે નહીં, આ સંયોજન એ તૂટવાનું. કઈ રીતના તૂટે છે સમજાવું છું. તો H2CO3 આટલે સુધી ખબર પડી. બધાએ શું કર્યું? કાર્બોનિક એસિડ બની ગયો. ઓકે કાર્બોનિક એસિડ હવે આપણા જોડે આવી ગયો છે C2CO3. ઓકે સોરી H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ છે એ આપણા જોડે આવી ગયો છે. ઓકે ત્રીજા સ્ટેપની અંદર શું થશે સમજો. આ પહેલું સ્ટેપ છે. ઓકે CO2 છે આવે વાતાવરણમાંથી, H2 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવ્યું? કાર્બોનિક એસિડ બનાવ્યો એટલે કે H2CO3 બનાવ્યો. હવે H2CO3 છે ને એ કેવો છે? બહુ નબળો છે, નબળો એસિડ છે તો એના ટુકડા થવાના. એના ટુકડા થશે તો શું બનશે? એક તો હાઇડ્રોજન આયન બનશે અને બીજું શું બનશે? તો બાયકાર્બોનેટ આયન બનશે. બે વસ્તુ બનશે. H2CO3 છે એનું શું બનશે? એક તો હાઇડ્રોજન આયન બનશે અને બીજું શું બનશે? બાયકાર્બોનેટ આયન બનશે. ખબર પડી? જો અહીંયા ત્રીજું સ્ટેપ જો. કાર્બોનિક એસિડ છે તૂટે છે કારણ કે નબળો છે, એનો બોન્ડિંગ એટલો બધો સારો નથી. તો કાર્બોનિક એસિડ સ્થિર નથી એટલા માટે એ તૂટે છે અને બે ભાગની અંદર વિભાજિત થઈ જાય છે. તો H2CO3 એટલે કે કાર્બોનિક એસિડનું તો એક તો શું બનશે? હાઇડ્રોજન આયન બનશે. શું બનશે? એક તો હાઇડ્રોજન આયન અને બીજું શું બનશે? HCO3-. એનો મતલબ શું થાય? બાયકાર્બોનેટ આયન. જો ઉપર જ્યારે માઇનસ કે પ્લસ લખેલું હોય ને એનો મતલબ એ આયન છે, એટલે કે હજુ બીજા જોડે કોમ્બિનેશન કરવા માટે તત્પર છે. ઓકે હજુ એ સેટિસ્ફાઈડ નથી. જ્યારે ઉપર પ્લસ કે માઇનસ લખ્યું હોય ને એનો મતલબ શું? કે એ સેટિસ્ફાઈડ છે નહીં, કોઈકના જોડે એ કોમ્બિનેશન કરવા માટે તત્પર હોય. ઓકે તો ઉપર માઇનસ આ રીતના હોય ને H માઇનસ લખેલું કે પ્લસ, એનો મતલબ એ આયન સ્વરૂપે છે. કેવા? આયન સ્વરૂપે છે. તો H2CO3 એટલે કે કાર્બોનિક એસિડ છે, કાર્બોનિક એસિડ છે એ હાઇડ્રોજન આયન અને બાયકાર્બોનેટ આયન બનાવશે. હવે જો મેં તમને કીધું હતું કે જો H+ ની સંખ્યા વધી તો એ દ્રાવણ છે એ એસિડિક થવાનું અને થવાનું. તો અહીંયા એ જ થાય છે, H+ બને છે અને H+ બને છે એનો મતલબ શું? કે એની pH નું મૂલ્ય ઘટવાનું એટલે કે ઓશિયન છે એનું એસિડિફિકેશન અહીંયા શરૂ થઈ ગયું. ઓકે અહીંયા શરૂ થઈ ગયું, પરંતુ હજુ વાર છે. હજુ તો જે CaCO3 એટલે કે જે કેલ્શિયમ કાર્બોનેટ છે એને હજુ સુધી આપણે ખબર નથી કે શું અસર થઈ. ઓકે આપણે તો મેન જે આગળ જે આપણે જોયું કોરલ છે અને છીપલાઓ છે એના જે સેલ છે એ કઈ રીતના નબળા પડે છે એ હજુ બાકી છે. આ તો જસ્ટ એસિડિફિકેશન સ્ટાર્ટ થઈ ગયું. ઓકે હવે સ્ટેપ 4 ની અંદર શું થશે? તો H+ અને જે કાર્બોનેટ છે આ બંનેનો સંબંધ શું છે એ સમજાવો. હવે જો મેં આગળ તમને કીધું હતું કે CaCO3 જો આપણે શું કરવાનું છે એ તમને કહી દઉં. આપણો ગોલ શું છે? અલ્ટિમેટ ગોલ શું છે? કે આ જે CaCO3 છે ને એને બચાવવાનું છે. આને શું કરવાનું? બચાવવાનું. આને બચાવવું. ઓકે ચલો વ્હાઇટથી લખું. અલ્ટિમેટ ગોલ શું? તો આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે એને બચાવવું. કેમ બચાવવું? કારણ કે જે સમુદ્રી જીવોના જે સેલ બનેલા છે, જે કવચ બનેલા છે એ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા છે. આને બચાવવાનું છે. અને શું ઘટાડવાનું છે? તો H+ છે એ ઘટાડવાનું છે. ઓકે આપણો ગોલ શું છે? આને ઘટાડવાનું છે. ઓકે તો આપણા બે ગોલ છે, CaCO3 ને બચાવવું અને H+ છે એને ઘટાડવું. જો H+ વધશે તો સમુદ્રનું એસિડિફિકેશન થશે અને જે CaCO3 ઘટશે તો એનાથી જે સમુદ્રી જીવોના જે સેલ છે, કવચ છે એ નબળા પડશે. તો આપણા આ બે ગોલ છે. હવે શું ને જો સમુદ્રની અંદર પહેલેથી શું ભરપૂર માત્રામાં છે? તો જો કેલ્શિયમ આયન ભરપૂર માત્રામાં છે અને કાર્બોનેટ આયન આ પણ ભરપૂર માત્રામાં છે. તમને માઇન્ડમાં થાય કે ભાઈ આ CaCO3 છે. ઓકે ક્યાંકથી તો બનાવતા હશે ને. આ જે સેલ બને છે કેલ્શિયમ કાર્બોનેટના જે સેલ બને છે તો આ બંનેના સંયોજનથી બને છે. આ બંને વસ્તુ સમુદ્રની અંદર પહેલેથી ભરપૂર માત્રામાં છે. કાર્બોનેટ આયન પણ ભરપૂર માત્રામાં છે અને કેલ્શિયમ આયન આ પણ ભરપૂર માત્રામાં છે. તો આ બંનેનું સંયોજન થઈને સિમ્પલ CaCO3 બનશે, જેનાથી આ જે કવચ છે એ કવચ છે સુરક્ષિત રહેશે, મજબૂત રહેશે. જે પ્રાણીઓના જે જીવજંતુઓના જે સમુદ્રી જીવોના જે સેલ છે એ ભરપૂર માત્રામાં મતલબ કે સારા એવા પ્રમાણમાં કઠણ રહેશે ટૂંકમાં. ઓકે તો આ બંને વસ્તુ તો પહેલેથી ભરપૂર માત્રામાં છે. કેલ્શિયમ આયન પણ ભરપૂર માત્રામાં છે અને કાર્બોનેટ આયન પણ ભરપૂર માત્રામાં છે. હવે
CaCO3 ઓકે CaCO3 બનાવવા માટે આ બંનેની જરૂર છે અને આ બંને વસ્તુ સમુદ્રની અંદર સારા એવા પ્રમાણમાં મળી રહે છે. સાહેબ સમુદ્રના ઉપરના લેયરની અંદર તો આ તો ભરપૂર માત્રામાં હોય છે. કાર્બોનેટ આયન છે ને એ તો ભરપૂર માત્રામાં હોય છે, ભરપૂર માત્રામાં. અને કેલ્શિયમ છે એ પણ ભરપૂર માત્રામાં હોય છે. તો આ બંનેના સંયોજનથી આસાનીથી CaCO3 બની જતું હતું. પરંતુ પછી મનુષ્યની એન્ટ્રી થઈ. ઓકે, મનુષ્ય આવ્યો જેને સરસ મજાનું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કર્યું, જેને સમુદ્રએ કેચઅપ કર્યું અને કેચઅપ કરીને ઓકે શું બનાવ્યું? કાર્બોનિક એસિડ બનાવ્યું. એના બે ટુકડા થયા, હાઇડ્રોજન આયન અને બાયકાર્બોનેટ આયન. આ બે ટુકડા થયા. સાહેબ આ વેસ્ટ છે. બાયકાર્બોનેટ આયન એ વેસ્ટ છે. વેસ્ટ એટલે કે એનો કોઈ મતલબ જ નથી. એ સમુદ્રની અંદર હોય કે ના હોય એ વેસ્ટ વસ્તુ છે. જો આ કાર્બોનેટ આયન છે અને આ બાયકાર્બોનેટ આયન છે તો આ બંનેના ટુકડા થઈને બાયકાર્બોનેટ આયન બને છે. કાર્બોનેટ આયન નથી બનતું. જો કાર્બોનેટ આયન બનતું હોય તો ભાઈ કેલ્શિયમ માટે સારું હતું, કેલ્શિયમ કાર્બોનેટ માટે સારું હતું, એ બનાવી દે ફટાફટ. ઓકે, પરંતુ આ બાયકાર્બોનેટ આયન છે અને આ જે ઉપજ છે ને આનો કોઈ મતલબ નથી. આ બાયકાર્બોનેટ આયનથી આ કેલ્શિયમ કાર્બોનેટ બનવાનું નથી. ઓકે, તો પહેલાં તો આ એક વેસ્ટ વસ્તુ અહીંયાથી બની ગઈ. હવે હાઇડ્રોજન આયન છે ને મેં તમને કીધું એમ કે એકલો હોય ને તો તોફાની હોય, તો એ કોઈકને કોઈકના જોડે તો એ પરણી જ જશે. ઓકે, અને કોઈના જોડે પરણશે ખબર છે સાહેબ? આના જોડે પરણશે. એટલે કે આ કાર્બોનેટ આયન જોડે પરણી જશે એટલે કે જોડાઈ જશે. ઓકે, તો આ કાર્બોનેટ આયન જોડે, હવે સાહેબ આ કાર્બોનેટ આયન જોડે આ હાઇડ્રોજન જોડાઈ જાય તો પછી કેલ્શિયમ કાર્બોનેટને એની અછત ઊભી થાય કે નહીં? થાય કે નહીં? તો આ કેલ્શિયમ કાર્બોનેટ આયન છે એ હાઇડ્રોજન સાથે જોડાઈને ફરીથી શું બનાવી દેશે? આ વેસ્ટ વસ્તુ બનાવી દેશે. ઓકે, આ બાયકાર્બોનેટ આયન બનાવી દેશે એટલે કે HCO3 બનાવી દેશે જે ફરીથી વેસ્ટ છે. ટૂંકમાં CO2 એ વધારે પડતા કેચઅપ કરવાથી શું બને છે? અલ્ટિમેટ શું બને છે? છેલ્લે શું બને છે? તો બાયકાર્બોનેટ આયન બને છે. બાયકાર્બોનેટ આયન બને છે અને આ બાયકાર્બોનેટ આયન એ વેસ્ટ છે. એનો કોઈ મતલબ નથી, એનો કોઈ ઉપયોગ જ નથી. ઓકે, એનો કોઈ ઉપયોગ નથી. ઓકે, તો એક તો બે વસ્તુ થઈ. ઓકે, આ વસ્તુ બની જેનો કોઈ ઉપયોગ નથી. અને હાઇડ્રોજન આ તો અડધા જ પાછા કરશે, અડધા જ આ રીતના સંયોજન બની રહેશે કાર્બોનેટ આયન સાથે, અડધા તો સમુદ્રની અંદર પડ્યા રહેશે હાઇડ્રોજન આયન, જે સમુદ્રની એસિડિકતા વધારશે. ઓકે, તો અલ્ટિમેટ શું થાય છે? તો બાયકાર્બોનેટ આયન બને છે જેનાથી આ કેલ્શિયમ કાર્બોનેટ એ બની શકતું નથી. કારણ કે આ જે કાર્બોનેટ આયન છે એ કોને લઈ લીધા? બધા હાઇડ્રોજન લઈ લીધા. અને હાઇડ્રોજન કેમ બન્યા? હાઇડ્રોજન આયન કેમ બન્યા? કારણ કે કાર્બોનિક એસિડ બન્યો. અને કાર્બોનિક એસિડ કેમ બન્યો? કારણ કે આ CO2 છે એ વધારે પડતો પાણીની અંદર જોડાયો. તો અલ્ટિમેટ CO2 વધવાના કારણે હાઇડ્રોજન આયન બને છે અને આ હાઇડ્રોજન આયન આ જરૂરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવવા માટે જરૂરી જે કાર્બોનેટ આયન છે એના સાથે સંયોજન બનાવીને બાયકાર્બોનેટ આયન બનાવી દે છે જે વેસ્ટ વસ્તુ છે. તો અલ્ટિમેટ શું થાય છે? તો કેલ્શિયમ કાર્બોનેટ બનતું નથી અને શું બને છે? તો બાયકાર્બોનેટ આયન બને છે જે વેસ્ટ વસ્તુ છે. સમજો છો? તો આનાથી સમુદ્રનું એસિડીકરણ પણ થયું, સાથે સાથે જે સમુદ્રી જીવોને જરૂરી કેલ્શિયમ કાર્બોનેટ છે એ પણ બની શક્યું નહીં. તો આવી ભયાનક ઘટના સમુદ્રની અંદર થઈ રહી છે આપણા કારણે, CO2 વધવાના કારણે વાતાવરણની અંદર. ઓકે, ચલો સ્ટેપ સમજી લઈએ. હજુ થોડું બાકી છે, સમજાવું છું. જો ઓકે, તો સ્ટેપ 3 કાર્બોનિક એસિડ તૂટે છે. ઓકે, આપણે સમજાવી દીધું, ખાલી થિયરિકલ બેઝ ઉપર આપણે જોઈ લઈએ. ચલો, તો કાર્બનિક એસિડ તૂટે છે તો કાર્બનિક એસિડ સ્થિર નથી, એ તૂટી જશે અને H2CO3 છે એ H+ આયન અને HCO3 માઇનસની અંદર બની જશે. અને મેં કીધું એમ કે જેમ જેમ H+ વધે એમ ઓશિયનનું એસિડિફિકેશન શરૂ થઈ જાય. સ્ટેપ 4 ની અંદર શું થશે? H+ અને કાર્બોનેટ આયન. ઓકે, કાર્બોનેટ આયન જે જરૂરી હતા સાહેબ, કેલ્શિયમ કાર્બોનેટ બનાવવા માટે કાર્બોનેટ આયન જરૂરી હતા. હવે એ હાઇડ્રોજન છે એ પોતાની સાથે સંયોજન બનાવીને અલ્ટિમેટ શું બનાવી દે છે? તો બાયકાર્બોનેટ આયન બનાવી દે છે જે વેસ્ટ વસ્તુ છે. બાયકાર્બોનેટ આયન બનાવી દે છે અને સમુદ્રમાં CO3-2 એટલે કે જે કાર્બોનેટ આયન છે એ ઘટી જાય છે, જે કેલ્શિયમ કાર્બોનેટ બનાવવા માટે જરૂરી હતી. અને શું વધી જાય છે? બાયકાર્બોનેટ આયન વધી જાય છે જે વેસ્ટ વસ્તુ છે, એનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો આ વસ્તુ થાય છે. ઓકે, સ્ટેપ નંબર 5 સાહેબ CaCO3 ની વાત કરીએ. જે કોરલ શંખ ઉપર શું અસર થાય છે CaCO3 ન બનવાના કારણે? તો મેં કીધું એમ કે આ બનશે નહીં, કારણ કે એને જરૂરી ઓકે આ તો છે જ. ઓકે, આ તો મળી જ રહે છે એને CO3 બનાવવા માટે કેલ્શિયમ આયન તો મળી રહેશે, પરંતુ આ કાર્બોનેટ આયન છે, આ કાર્બોનેટ આયનની અછત ઊભી થશે. શું થશે? અછત. કારણ કે આ કાર્બોનેટ આયન કોઈ લઈ લે છે? આ હાઇડ્રોજન આવ્યો છે ને એ લઈ લે છે અને આ વેસ્ટ વસ્તુ બનાવી દે છે. તો સમુદ્રી જીવ જેમ કે કોરલ છે, છીપ છે અને સેલફિશ છે, જે આગળ આપણે વાત કરીએ એમ આ છીપ છે, પછી આ કોરલ છે
અને આ સેલ્ફિશ છે. સેલ્ફિશનો મતલબ શું થાય? જેના ઉપર કવચ હોય એને સેલ્ફિશ કહેવામાં આવે, જેની અંદર ઘણા બધા આવી જાય. ઓકે, તમે જોઈ શકો છો ઝીંગો આવી જાય, પછી કરચલો આવી જાય, આ બધા આવી જાય. ઓકે, ઝીંગો, કરચલો ને બધા આવી જાય જેના ઉપર કવચ છે. અને એ કવચ શેનું બનેલું હોય છે? CaCO3 નું બનેલું હોય છે. તો મેં વાત કરી એમ Ca2 + CO3 - 2 એટલે કે આ વસ્તુ બનતી હતી. ઓકે, પહેલા આ વસ્તુ બનતી હતી જ્યારે ઓછા પ્રમાણમાં CO2 હતા ત્યારે. પણ CO3 - 2 હવે ઓછું થઈ ગયું કારણ કે હાઇડ્રોજન આયને લઈ લીધું, એટલે હવે CaCO3 બનવું થોડું મુશ્કેલ થઈ ગયું. અને ઓછું બનશે તો જે કવચ છે, જે જીવજંતુના કવચ છે એ પાતળા અને નબળુક, અને ક્યારેક જે જૂનું CaCO3 છે ને એ પણ ઓગળશે. જે ઓલરેડી પાણીની અંદર CaCO3 છે ને એનું પણ વિભાજન આ બંનેની અંદર થઈ જશે કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું એટલે કે હાઇડ્રોજન વધ્યું, સમુદ્રનું એસિડીકરણ થયું ને એટલે આ જે બનેલું હતું ને બનેલું કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એનું પણ આ રીતના વિભાજન થઈ જશે કારણ કે આપણે હાઇડ્રોજનને તૃપ્ત કરવું હતું. ઓકે, હાઇડ્રોજનને તૃપ્ત કરવા માટે આ બનશે. ઓકે, તો જે બનેલું છે એના પણ ટુકડા થઈ જાય છે ટૂંકમાં. તો ઉપરના પાણીમાં થોડું CaCO3 બની શકે છે, પરંતુ કારણ કે ત્યાં માત્રા વધારે છે. મેં તમને કીધું ને કે આ જે કાર્બોનેટ આયન હોય છે ને, કાર્બોનેટ આયન સાહેબ આ ભરપૂર માત્રામાં હોય છે સમુદ્રની સપાટી ઉપર. જેમ જેમ ઊંડે જાઓ એમ એની સંખ્યા ઘટતી જાય છે. આ જે કાર્બોનેટ આયન છે એ સમુદ્રનું જે ઉપરનો ભાગ છે ને, આ સમજી લો સમુદ્ર છે. ઓકે, સમજી લો કે આ સમુદ્ર છે. ઓકે, આ સમુદ્ર છે. તો સમુદ્રની જે ઉપરનો ભાગ છે, ઉપરના ભાગમાં CO3 - 2 એટલે કે આ કાર્બોનેટ આયન છે ને, આ કાર્બોનેટ વધારે સંખ્યામાં મળી રહે છે. પણ જેમ જેમ તમે ઊંડા જાઓ એમ CO3 - 2 એટલે કે જે કાર્બોનેટ આયન છે, આ કાર્બોનેટ આયનની સંખ્યા ઘટતી જાય છે. તો ઉપરના ભાગની અંદર તો કેલ્શિયમ કાર્બોનેટ બનશે, પરંતુ અંદરના ભાગની અંદર કેલ્શિયમ કાર્બોનેટ બનશે નહીં. આના ઉપર પણ એક થિયરી છે જે હમણાં હું તમને સમજાવું છું. આ બધી વસ્તુ ક્લિયર કરું છું, ટેન્શન ના લેશો. ઓકે, તો ઉપરના ભાગમાં થોડું CaCO3 બની શકે છે કારણ કે ઉપર કાર્બોનેટ આયન CO3 - 2 કાર્બોનેટ આયનની માત્રા વધારે હોય છે, પરંતુ તમે ઊંડા પાણીની અંદર જાઓ તેમ તેમ એની માત્રા છે એ ઘટતી જાય છે. માછલીઓના આનાથી શું ફરક પડે? જો માછલીઓની પ્રજનનમાં પણ ઘટાડો થાય કેલ્શિયમ કાર્બોનેટ ઘટવાથી. સાથે સાથે જે માછલીઓ દિશાને ઓળખી શકે છે એ દિશા ઓળખવાની ક્ષમતા પણ ઘટે, અને અંતે ખોરાક શૃંખલાની અંદર પણ અવ્યવસ્થા ઊભી થાય છે આ કેલ્શિયમ કાર્બોનેટ ઘટવાના કારણે. તો તમે વિચાર કરી શકો કે આપણું એક નાનું પગલું, નાનું નહીં બહુ મોટું પગલું, CO2 ઉત્સર્જન કરવાનું પગલું સમુદ્રને કઈ રીતના હેરાન કરી નાખે છે, એની જે આખી ખોરાક શૃંખલા છે એને હલાવી નાખે છે. ઓકે, હવે અમુક થિયરી છે તમારે સમજવાની છે. ઓકે, અહીંયાથી સારા એવા MCQ નીકળશે. તમને એટલું તો ખબર પડી ગઈ કે આપણા CO2ના ઉત્સર્જન કરવાથી સમુદ્રનું એસિડિફિકેશન કેમ થાય છે, અને એમાં CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ જે બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યાંના જીવજંતુઓ છે, એટલે કે જે ત્યાંના જે કવચવાળા જીવજંતુઓ છે એમના કવચ બનાવવા માટે, જો એ નહીં હોય તો એના કવચ નબળા બનશે, અથવા તો બનશે જ નહીં, અથવા તો જો બનશે તો બહુ લોંગ ટાઈમ માટે નહીં ચાલે. ઓકે, તો એટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર ફિક્સ થઈ ગઈ. ઓકે, હવે અમુક હું તમને ડેફિનેશન આપું છું, તો એ તમારે સમજવાની છે, સમજી લેજો. સૌથી પહેલાં આવે છે સેચ્યુરેશન હોરાઇઝન. હવે હું થોડું તમને ડીપમાં લઈ જાઉં છું. તમને ઉપર છેલ્લી માહિતી આપી દીધી કે કઈ રીતના સમુદ્રનું એસિડિફિકેશન થાય છે. હજુ હું થોડું ડીપમાં લઈ જાઉં કે એકચ્યુઅલી આ ઘટના છે કઈ રીતના બનતી હોય છે. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ સેચ્યુરેશન હોરાઇઝન. તો સેચ્યુરેશન હોરાઇઝન એક કાલ્પનિક તમે રેખા કહી શકો અથવા એક કાલ્પનિક ભાગ કહી શકો. સમુદ્રની અંદર એવી એક ઊંડાઈ આવેલી છે જ્યાં કેલ્શિયમ કાર્બોનેટ ઉપર સ્થિર રહે છે, પરંતુ જેમ જેમ તમે નીચે જાઓ એમ એની સ્થિરતા છે એ ઘટતી જાય છે. સિમ્પલ ભાષામાં કહું તો આ લાઈન ઉપર CaCO3 સુરક્ષિત છે, નીચે સુરક્ષિત નથી. સમજાવું, જો આ સમુદ્ર છે. ઓકે, આખું સમુદ્ર છે. માની લો કે આ સમુદ્ર છે. ઓકે, આ સમુદ્ર છે. સમુદ્રની અંદર આ ઉપરનો ભાગ છે. ઓકે, સમુદ્રના આ ઉપરનો ભાગ છે અને આ સમુદ્રના નીચેનો ભાગ છે. ઉપરના ભાગમાં મેં આગળ વાત કરી એમ કે ઉપરના ભાગમાં CO3 - 2 એટલે કે કાર્બોનેટ આયન ભરપૂર માત્રામાં હોય છે. મેં આગળ વાત કરી હતી ને, ભરપૂર માત્રામાં કાર્બોનેટ આયન હોય છે, અને જ્યાં ભરપૂર માત્રામાં કાર્બોનેટ આયન છે તો ત્યાં તો કેલ્શિયમ કાર્બોનેટ બનવાનું. તો ઉપરના ભાગમાં તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3, ઓકે, CaCO3 ભરપૂર માત્રામાં બને છે,
અને ભરપૂર માત્રામાં બને છે તો ઉપર જે આ બધા જીવો રહે છે એને તો મતલબ કે એમના તો સેલ છે મજબૂત હોવાના, કારણ કે ત્યાં તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને બને છે. તો અહીંયા એક કાલ્પનિક તમે રેખા કહી શકો, એક ઊંડાઈ તમે કહી શકો કે એ રેખાની ઉપર જો આ બધા સેલવાળા એટલે કે કવચવાળા જો જીવજંતુઓ હશે, અથવા તો જે કોરલ, જે આગળ આપણે વાત કરી કોરલ હશે, અથવા તો જે સીપ હશે, જો આ રેખાની ઉપર હશે એટલે કે ઉપરના ભાગમાં હશે, ઉપરના ભાગમાં હવે તમને એવું થાય કે સાહેબ પાણીની અંદર ઉપર તો થોડા તરતા હોય, જો હું સમજાવું તમને. સમુદ્ર છે ને થોડો આ રીતના એક ખીણ જેવો છે ના આવો છે, ઓકે આ રીતના છે સમુદ્ર છે. જેમ જેમ તમે અંદર જાઓ એમ એની ઊંડાઈ આ રીતના વધતી જાય. તો આ ભાગની અંદર માની લો કે સેચ્યુરેશન લાઇન અહીંયા છે, સેચ્યુરેશન લાઇન અહીંયા છે, તો આ ભાગની અંદર ઓબ્વિયસલી આ એક સારો એવો ભાગ હશે, ઓકે આ પાણીની અંદર જ છે, આ બધું પાણીની અંદર જ છે, પરંતુ આ એવો ભાગ હશે, ઓકે જ્યાં સારા એવા પ્રમાણમાં શું હશે, CO3 -2 હશે, એટલે કે આ ભાગની અંદર સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ બનતું હશે. તો આ બધા ભાગની અંદર જે કોરલ છે, ઝીંગા છે, એ સારા પ્રમાણમાં અહીંયા રહી શકશે, કારણ કે અહીંયા સારું CaCO3 બને છે. પરંતુ એક લાઇનની નીચે CaCO3 બનવાનું બંધ થઈ જશે. કેમ? કારણ કે ત્યાં કાર્બોનિક આયન છે જ નહીં, ઓકે આ આયન જે CaCO3 બનાવવા માટે જરૂરી આયન છે એ ડેપમાં છે જ નહીં, તો ત્યાં બનશે જ નહીં. તો જેમ જો આ રેખાની નીચે જતા રહે, ઓકે આ બધા જીવો ઉપર રહેશે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ જો આ કહેવાય સેચ્યુરેશન હોરાઇઝન, આને શું કહેવામાં આવે છે, આ લાઇનને સેચ્યુરેશન હોરાઇઝન કહેવામાં આવે છે. આ સેચ્યુરેશન હોરાઇઝનની નીચે જો આ બધા પ્રાણીઓ ગયા, આ બધા જે જીવો ગયા, તો એમના જે સેલ છે આ રીતના તૂટવા માંડશે. તમે જોઈ શકો છો એમના સેલ આ બધા તૂટવા માંડશે, કારણ કે નીચે કેલ્શિયમ કાર્બોનેટ છે જ નહીં. તો સેચ્યુરેશન હોરાઇઝન, જેને સંતૃપ્તિ સીમા ગુજરાતીમાં કહેવામાં આવે છે, પરંતુ આપણે ઇંગ્લિશમાં જ યાદ રાખો સેચ્યુરેશન હોરાઇઝન. તો આ એવી રેખા કહી શકો અથવા તો એવો ઊંડાણવાળી જગ્યા છે, એના નીચે જો આ બધા સેલ ગયા, સેલ એટલે કે કવચવાળા જે જીવજંતુઓ ગયા, અથવા તો સીપ અથવા તો કોરલ છે એ નીચે ઉગી, તો એમને કેલ્શિયમ કાર્બોનેટ મળશે નહીં. અને જો નહીં મળે તો એમના જે કવચ છે એ નબળા થઈ જશે. એમના કવચ છે આ રીતના તમે જો તૂટવા માંડશે, આ નીચે ગયા તો પતી ગયા, ઓકે પતી ગયા. સાહેબ આ તો વર્ષોથી હશે ને સાહેબ, વર્ષોથી છે આ વસ્તુ, વર્ષોથી છે, પરંતુ CO2 વધવાના કારણે, સમુદ્રનું એસિડિફિકેશન થવાના કારણે આ જે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન છે ને એ ધીમે ધીમે ઉપર આવતી જાય છે. એનો મતલબ શું કે આ બધા પ્રાણીઓને રહેવાની જે જગ્યા છે ને એ ઓછી થતી જાય છે. CO2 વધવાના કારણે, સમુદ્રનું એસિડિફિકેશન થવાના કારણે આ જે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન છે એ ધીમે ધીમે સમુદ્રની ઉપર આવતી જાય છે, ઓકે. એટલે આ જે લાઇન ઉપર આવતી જાય છે એનો મતલબ શું કે લાઇનની નીચે તો આ બધાનું જે સેલ છે એ ઓગળી જ જવાનું છે, ઓકે કમજોર થઈ જ જવાનું છે. તો આ વધારે ઉપર આવે છે, આ પહેલેથી હતું જ, જન્મજાત એટલે પૃથ્વીનું સર્જન થયું ત્યારથી હતું, પરંતુ આપણાથી શું નુકસાન થાય છે કે આ લાઇન ઉપર આવતી જાય છે. એનો મતલબ શું કે આમને રહેવાની જગ્યા છે ને એ ઓછી થતી જાય છે, આમને જીવવાની જે જગ્યાઓ છે ઓછી થાય છે. હવે આ લાઇન ધીમે ધીમે ઉપર આવે, એનો મતલબ અત્યારે અહીંયા છે, અહીંયા આવી જાય તો હવે આ જ જગ્યા છે આ બધા પ્રાણીઓને રહેવા માટે, અહીંયા ના જઈ શકે, ઓકે. તો નુકસાન આ થાય છે. તો સેચ્યુરેશન હોરાઇઝન લાઇન એટલે શું કે એક એવી ડીપ લાઇન જેના નીચે જો આ કવચવાળા CaCO3નું કવચ ધરાવતા જો જીવજંતુઓ નીચે જશે તો એમના સેલ છે એ નબળા પડતા જશે, ઓકે. એમનું મતલબ કે ઓગળવાની શરૂઆત થઈ જાય છે, તો એને શું કહેવામાં આવે છે, સેચ્યુરેશન હોરાઇઝન કહેવામાં આવે છે. હવે બધા પ્રાણીઓ માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અલગ અલગ હોઈ શકે છે. બધા જીવજંતુઓ માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અલગ અલગ હોઈ શકે છે. કેમ? હવે એવું જરૂરી નથી કે ભાઈ બધા જીવજંતુઓના જે સેલ છે એ બનેલા છે કેલ્શિયમ કાર્બોનેટથી, પરંતુ અમુકના કઠણ હોય, ઓકે. ભગવાને અમુકના સેલ કઠણ બનાવ્યા હોય, અમુકના સેલ ઓછા કઠણ બનાવ્યા હોય. જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા શંખ છે આ જગ્યાએ આવે ને ત્યારે ઓગળવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ અમુક એવા પ્રાણીઓ છે જે અહીંયાથી જ શરૂઆત થઈ જાય છે. તો કારણ કે એનો સેલ મજબૂત હશે, ઓકે, અને આનો સેલ મજબૂત નહીં હોય, તો એના પ્રમાણમાં પણ બે આ રીતના સેચ્યુરેશન હોરાઇઝન લાઇન બંને માટે અલગ અલગ હશે, ઓકે. આના માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અલગ હશે અને આના માટે પણ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અલગ અલગ હશે. તો માની લો કે આ પ્રાણી માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન આ છે, કારણ કે આ પ્રાણી એ આ લાઇન ક્રોસ કરે ને ત્યારે એનું કવચ છે એ તૂટવાની શરૂઆત થઈ જાય. પરંતુ આ જે પ્રાણી છે, ઓકે, આ જે પ્રાણી છે, માની લો કે શંખ એ પણ એક પ્રાણી જ છે,
ઓકે, જીવો જ છે. તો આ શંકની સેચ્યુરેશન લાઇન એવું જરૂરી નથી કે આ જ હોય, સમજી લો અહીંયા પણ હોઈ શકે, કારણ કે અહીંયા એ રહે ત્યાં સુધી એનું કવચ ના ઓગળે, પરંતુ આ લાઇનની નીચે આવે ને એટલે આનું કવચ છે એ ઓગળવાની શરૂઆત થઈ જાય. તો હું એમ કહું છું કે બધા જીવો માટે આ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન એ અલગ અલગ હોઈ શકે છે. સમજો છો? ઓકે, એને લઈને હું તમને એક બીજી થિયરી કહું કે અહીંયા જે જીવજંતુઓ રહે છે ને, આ જીવજંતુઓમાં કેલ્શિયમ કાર્બોનેટના જે કવચો બનેલા છે ને એ બે પ્રકારના હોય છે. કેવા? બે પ્રકારના. પહેલો હોય છે એ હોય છે, અહીંયા તમે જોઈ શકો છો, એરેગોનાઇટ હોરાઇઝન. ઓકે, એરેગોનાઇટ હોરાઇઝન. અને બીજા હોય છે કેલ્સાઇટ હોરાઇઝન. હવે આ શું આવ્યું પાછું સમજાવું છું. જો ધીમે ધીમે હું તમને અંદર લઈ જાઉં છું. ઓકે, ધીમે ધીમે સમજાવતો અંદર લઈ જાઉં છું. હવે સમુદ્રની અંદર બે ટાઈપના, બે પ્રકારના અલગ અલગ જીવો હોય જે પોતાના ઉપર કવચ ધરાવતા હોય CaCO3 નું. પરંતુ ભગવાને એવી રચના કરી છે કે ભાઈ આ જીવ છે એનું જે કવચ છે એ કઠણ રાખવું, આ જીવ છે એનું કવચ ઓછું કઠણ રાખો. ઓકે, તો એવા બે જીવોને આપણે ભાગમાં પાડી દઈએ તો એવા જીવો જેમ કે કોરલ છે ને, આ કોરલ છે, પછી અમુક એવા નાની નાની માછલીઓ છે. ઓકે, માછલીઓ અથવા તો એવા નાના નાના જીવો છે જેમનું જે સેલ છે, સેલ એટલે કે કવચ છે જે કેલ્શિયમ કાર્બોનેટથી બનેલું છે એ ઓછું કઠણ છે. ઓછું કઠણ એટલે કે નબળું છે, બીજા જીવોની કમ્પેરિઝનમાં નબળું છે. તો એમના માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન આ હોઈ શકે છે. તો આ બધા જે જીવો જે ઓછું કઠણવાળા કવચો ધરાવે છે તો એમની જે લાઇન છે ને સેચ્યુરેશન હોરાઇઝન, એને એરોગોનાઇટ હોરાઇઝન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એરેગોનાઇટ હોરાઇઝન કહેવામાં આવે. જે તમે અહીંયા આનાથી ડીપમાં ગયા, આ જે પ્રાણીઓ આ લાઇનની અંદર ગયા તો એમનું જે છે ને એ ઓગળવા માંડશે. દેખાય છે? એમનું શરીર છે એ ઓગળવા માંડશે. પરંતુ ભગવાને એવા પણ સેલ્સ બનાવ્યા છે, એવા પણ જીવો બનાવ્યા છે કે જેમના સેલ થોડા કઠણ છે, હેવી છે, જેમને શું કહેવામાં આવે છે? કેલ્સાઇટ હોરાઇઝન. એમનું જે લાઇન છે ને એ કેલ્સાઇટ હોરાઇઝન. એટલે કે એ જો કેલ્સાઇટ હોરાઇઝન આની નીચે આવ્યા, એરોગન્ટ હોરાઇઝનની લાઇન નીચે આવે તો આમને કશું નહીં થાય ભાઈ. ઓકે, કશું નહીં થાય કારણ કે એમના સેલ કઠણ છે. તો એમના માટે એક અલગ લાઇન છે, કેલ્સાઇટ હોરાઇઝન કહેવામાં આવે છે. તો એ કેલ્સાઇટ હોરાઇઝનની નીચે ગયા તો એમના સેલ છે એ ઓગળવા માંડશે. તો ટૂંકમાં હું એમ કહેવા માગું છું કે પહેલાં શું હતી, એક રેખા મેં સમજાવી કે ભાઈ સેચ્યુરેશન હોરાઇઝન કરીને એક રેખા હોય છે. એ રેખાની નીચે જાઓ તો સેલ ઓગળવા માંડે, એ રેખાની ઉપર રહો તો એ ઓગળવા માંડે નહીં. પરંતુ પ્રાણીઓ બધા એક જેવા હોય નહીં, બધાના કવચ અલગ અલગ હોય, અમુકના કઠણ હોય, અમુકના નરમ હોય. તો બે ટાઈપના પ્રાણીઓ જોવા મળે, બે ટાઈપના જીવો જોવા મળે. એક કઠણ સેલ ધરાવતા, એક ઓછા કઠણ સેલ ધરાવતા. ઓછા કઠણ સેલ ધરાવતા છે એમાં કોરલ આવી જાય અને બીજા નાના નાના જીવો આવી જાય. એમની સેચ્યુરેટેડ હોરાઇઝન લાઇન બહુ ઉપર હોય છે. શું હોય છે? ઉપર હોય છે, જેને કહેવામાં આવે છે એરેગોનાઇટ હોરાઇઝન કહેવામાં આવે છે. એ થોડા જ ઊંડે જશે ને, તો પણ એમનું કેલ્શિયમ કાર્બોનેટ ઓગળવા માંડશે. પરંતુ અમુક એવા પણ જીવો છે જે હેવી બોડી ધરાવે છે, હેવી સેલ ધરાવે છે, તો એમના માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન થોડી નીચે હોય છે, જેને શું કહેવામાં આવે છે? કેલ્સાઇટ હોરાઇઝન કહેવામાં આવે છે. એ એના નીચે જશે ને ત્યારે ઓગળશે, આના નીચે જશે ત્યારે ઓગળશે નહીં. સમજો છો? ચલો, આ જ વસ્તુ હું થિયરિકલ સમજાવી દઉં. અહીંયા એરેગોનાઇટ સેચ્યુરેશન હોરાઇઝન. એરેગોનાઇટ એ કોરલ અને બીજા ઘણા નાના નાના જે સેલફિશ હોય ને, ઓકે, એમના CaCO3 એના માટે છે. કોરલમાં નબળું હોય છે, આ કોરલ છે એમાં નબળું હોય છે, વધારે નાજુક હોય. એટલે કે આ જે એરોગન સેચ્યુરેશન હોરાઇઝન એ ઓછી ઊંડાઈએ આવે ત્યારે કોરલ માટે મતલબ કે ઓછી ઊંડાઈએ આવે. ઓકે, ઓછી ઊંડાઈ એટલે કે પહેલાં જ આવી જાય. ઓકે, અને કોરલ માટે સૌથી મહત્વપૂર્ણ છે. કેમ? કારણ કે એના નીચે જશે તો એ ઓગળી જશે. એ જ રીતના અમુક હેવી સેલ ધરાવતા પ્રાણીઓ છે જેમના માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇનને કેલ્સાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન કહેવામાં આવે છે, જે થોડી મજબૂત હોય છે. મજબૂત CaCO3 ધરાવતા સેલ હોય છે અને થોડા વધારે ઊંડે હોય છે, તમે જોઈ શકો છો. અને સેચ્યુરેશન હોરાઇઝન ઓછું સંવેદનશીલ હોય છે. એટલે કે અહીંયાથી મતલબ કે ઓછું સંવેદનશીલનો મતલબ શું કે થોડા કઠણ હોય છે, ટૂંકમાં સમજી લો. ઓકે, તો આ વસ્તુ તમે આઈ હોપ સો સમજી ગયા છો. ઓકે, તો સમજી ગયા? હજુ હું તમને એક થિયરી ભણાવું છું. ઓકે, સહન કરી લેજો થોડું, તમને બધી વસ્તુ ક્લિયર કરી છેલ્લે. ઓકે, ચલો, આ બે વસ્તુ થિયરિકલ ખબર પડી ગઈ, આ બે શબ્દોમાં ખબર પડી ગઈ. હજુ ચલો બીજા બે શબ્દો સમજાવો. એક છે લાઇસોક્લાઇન અને બીજો શબ્દ છે કાર્બોનેટ કોમ્પન્સેશન ડેપ્થ. હવે આ બે શું આવ્યું પાછું નવું એ સમજો. ચલો,
સૌથી પહેલાં લાઇસોક્લાઇન શું છે એ સમજાય દો. જો લાઇસોક્લાઇન એટલે એવી રેખા અથવા એવી જગ્યા જેના નીચે ઝડપથી CaCO3 એટલે કે સેલ કવચ ઓગળવાની શરૂઆત થઈ જાય. હવે તમને પાછું કન્ફ્યુઝન થશે કે એક સેચ્યુરેશન હોરાઇઝન છે અને બીજો લાઇસોક્લાઇન છે, આ બંનેમાં ફરક શું? તો આ સેચ્યુરેશન હોરાઇઝન એટલે કે એવી જગ્યા, એવી ડેપ્થ જેનાથી નીચે આ બધા આવે ને જીવો, તો શરૂઆત થઈ જાય. કેવી થાય? શરૂઆત ઓગળવાની શરૂઆત થઈ જાય એમના સેલ. પરંતુ લાઇસોક્લાઇન એટલે એવી રેખા, લાઇસોક્લાઇન આના નીચે આવશે, સંતૃપ્તિ સીમાના નીચે આવશે લાઇસોક્લાઇન. એવી રેખા જો એ રેખા ક્રોસ કરી, બધા જીવોએ એ રેખા જો ક્રોસ કરીને તો આ જે સેલ છે ને એ ઝડપી પીગળી જશે. ઝડપી. સેચ્યુરેશન લાઇન એટલે એક એવી પાતળી ડેપ્થ જેનાથી શરૂઆત થાય, પીગળવાની શરૂઆત થાય. જસ્ટ ધીમે ધીમે પીગળશે, છેક હજુ ઊંડે જશે ત્યાં સુધી ધીમે ધીમે પીગળશે. પરંતુ એક એવી ડેપ્થ આવશે એના નીચે જો આ બધા જીવો ગયા તો એમના સેલ ઝડપી પીગળી જશે. ઝડપી. ઓકે, એકદમ ખતરનાક સ્પીડથી એ પીગળશે. ઓકે, તો એને શું કહેવામાં આવે છે? લાઇસોક્લાઇન કહેવામાં આવે છે. ઓકે, બધું એકબીજા સાથે લિંક જ છે. ઓકે, લાઇસોક્લાઇન કહેવામાં આવે છે. લાઇસોક્લાઇન એટલે સમુદ્રની એવી ઊંડાઈની પટ્ટી, એવો ઝોન જ્યાં કેલ્શિયમ કાર્બોનેટ ઓગળવાની ગતિ અચાનક વધી જશે, તો એને શું કહેવામાં આવે છે? લાઇસોક્લાઇન કહેવામાં આવે છે. લાઇસોક્લાઇન હું તમને ઇમેજમાં પણ બતાવું. આ છે લાઇસોક્લાઇન. ઓકે, આ છે સેચ્યુરેશન હોરાઇઝન. માની લો કે સેચ્યુરેશન હોરાઇઝન ક્યાંક અહીંયા હશે, અહીંયાથી નીચે ગયા તો અહીંયા શરૂઆત થશે ઓગળવાની, પણ એકદમ ધીમી ગતિએ થશે. પરંતુ આ ડેપ્થની નીચે ગયા આ બધા જીવો તો એકદમ તમે જોશો એકદમ રીતના એની ઓગળવાની શરૂઆત થઈ જશે. અને એના પછી એક લાઈન આવે છે સૌથી નીચે, એ હોય છે કાર્બોનેટ કોમ્પન્સેશન ડેપ્થ, જેને CCD કહેવામાં આવે છે. અને આ લાઈનનો મતલબ શું કે આના નીચે કોઈ કેલ્શિયમ કાર્બોનેટ વધશે જ નહીં. એકદમ મતલબ કે તમે જોઈ શકો કેલ્શિયમ કાર્બોનેટ છે જ નહીં. ઓગળી ગયા પછી એમનો ઝેર છે ને અહીંયા ભેગો થશે. ઓકે, તો CCD એ સમુદ્રની એવી ઊંડાઈ છે જ્યાં કેલ્શિયમ કાર્બોનેટ જેટલું બને છે, જેટલું જમા થાય છે એ બધું ઓગળી જાય છે. મતલબ કે ત્યાં તમને કેલ્શિયમ કાર્બોનેટ જોવા જ નહીં મળે, બધું ઓગળી જાય, આ જીવો આખા ઓગળી જ જાય ત્યાં. તો આ એક એવી સૌથી છેલ્લે ડેપ્થમાં આવેલી એક એવી જગ્યા છે CCD, કાર્બોનેટ કમ્પન્સેશન ડેપ્થ. એવી જગ્યા જ્યાં આ બધા સેલ્સ છે, સેલ જેવા જશે બધા ઓગળી જશે, રાખ થઈ જશે. ઓકે, કણોમાં વિખરાઈ જશે. તો આવી એક જગ્યા જેને CCD કહેવામાં આવે છે. હવે જેટલું ભણ્યા ને આ બધી ડેફિનેશન હું તમને એક જ ઇમેજમાં ક્લિયર કરાવી દઉં. સમજો, સૌથી પહેલા આ સમુદ્ર છે. ઓકે, આપણો સમુદ્ર છે, આ આપણો સમુદ્ર દેવતા છે. કેમ દેવતા કહીએ છીએ? કારણ કે આપણા CO2 જે આપણે વધારાનું CO2 ઉત્સર્જન કરીએ છીએ બિચારો લઈ લે છે, સમુદ્ર પોતાને નુકસાન કરીને લઈ લે છે, એટલા માટે સમુદ્ર દેવતા કહીએ છીએ. ઓકે, તો સૌથી ઉપર, ઓકે, આ સમુદ્રની આ સૌથી ઉપરનો પટ્ટો છે જે સેલ માટે ખૂબ જ ઉપયોગી, સૌથી સુરક્ષિત. જો જે સેલનો મતલબ થાય કવચવાળા જીવજંતુઓ, સેલફિશ. ઓકે, સેલફિશનો મતલબ થાય કવચવાળા જીવો, માછલીઓ અથવા તો સીપ અથવા તો કોરલ. જો કોરલ, સીપ અથવા તો સેલફિશ આ એરિયામાં રહેશે તો એમના કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે એમના કવચ છે એ સુરક્ષિત રહેશે, મજબૂત રહેશે. જો આના નીચે ગયા, આ એક રેખા આવી, આ કઈ રેખા આવી? તો આ આવી સેચ્યુરેશન હોરાઇઝન લાઇન. કઈ આવી? સેચ્યુરેશન હોરાઇઝન લાઇન. સેચ્યુરેશન હોરાઇઝન લાઇન આવી. હવે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન આ બધા અલગ અલગ જીવો છે, આ કોરલ છે, આ સીપ છે, બીજા અલગ અલગ જીવો છે. બંને માટે સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અલગ અલગ હશે. ભગવાને એવી રચના કરી છે, અમુકને કઠણ બનાવે છે, અમુકને નરમ બનાવે છે. તો બે ટાઈપના હોય, એરેગોનાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન અને કેલ્સાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન. તો આ સેચ્યુરેશન હોરાઇઝન લાઇનની અંદર આવી રીતે બે રેખાઓ હશે. બે રેખાઓ, જે પહેલી રેખા હશે એ હશે એરોગોનાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન. તો જે નબળા જીવો હશે, જેના સેલ કમજોર હશે, એ આ લાઇનના નીચે પીગળવાની શરૂઆત થઈ જશે. અને થોડા મજબૂત સેલવાળા જે જીવો હશે એની આ લાઇનના નીચે પીગળવાની શરૂઆત થશે. તો આ ઉપરની જે લાઇન છે એને કહેવામાં આવે એરેગોનાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન, જે નબળા સેલવાળા પીગળવાની શરૂઆત થશે. અને આ બીજો કેલ્સાઇટ સેચ્યુરેશન હોરાઇઝન લાઇન, જે બધા મજબૂત સેલ ધરાવતા હોય ને એ આના નીચે પીગળવાની શરૂઆત થશે. પછી એના પછી જે લાઇન આવે છે એ આવે છે લાઇસોક્લાઇન. ઓકે, લાઇસોક્લાઇન એટલે શું કે આ બધા જે સેલ છે ને એની પીગળવાની શરૂઆતમાં વધારો થઈ જશે, પીગળવાની
સ્પીડમાં વધારો થઈ જશે. તો એને શું કહેવામાં આવે છે? લાઇસોક્લાઇન કહેવામાં આવે છે. આના પછી લાઇસોક્લાઇનની શરૂઆત થાય. એટલે શું કે આ જે ધીમે ધીમે પીગળતા હતા ને હવે એકદમ પીગળી જશે. ઓકે, પીગળવામાં સ્પીડમાં વધારો થઈ જશે. ઓકે, જે ધીમી ગતિ હતી એને સ્પીડની અંદર એકદમ વધારો થઈ ગયો. અને છેલ્લે આવે છે CCD એટલે કે કાર્બોનેટ કોમ્પન્સેશન ડેપ્થ. એનો મતલબ શું કે અહીંયા એ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ વધશે જ નહીં, ઝેર થઈ જશે. ઓકે, શું થઈ જશે? ઝેર થઈ જશે. તો આમાંથી સારા એવા MCQ તમારી એક્ઝામની અંદર બની શકે. પ્રિલિમ્સમાં, મેન્સમાં સારું એવું લખી શકો છો યાર. સમુદ્ર એસિડિફિકેશન આમ તો નાનો ટોપિક હતો, પરંતુ મેં ડિટેલ્સમાં ડેપ્થમાં સમજાવ્યો, જેનાથી એકચ્યુઅલી તમને ખબર પડે કે સમુદ્રની અંદર આવી ઘટના થાય છે આપણા વધારે પડતા CO2ના ઉત્સર્જનના કારણે. ઓકે, તો આઈ હોપ સો આ ટોપિક મેં જે સમજાવ્યો છે તમને ખ્યાલ આવ્યો હશે, ડિટેલ્સમાં સમજાવ્યો છે, તમને મજા આવી હશે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ વિડીયો જોવા માટે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.